નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે। વધુ સમય નહીં લેતા જ્યાંથી આપણે પૂર્ણવિરામ આપેલું ત્યાંથી જ આપણે આરંભ કરીએ। મૌર્ય વંશની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરેલી ભાગ 1ની અંદર આ ભાગ 2 છે। મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના જન્મ સુધીની આપણે વાત છે કે ચર્ચા છે એ ઓલરેડી કરી લીધેલી છે। મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય કઈ રીતે કરી શકે એની પાછળની જે પૂર્વ ભૂમિકાઓ છે, પૂર્વ ભૂમિકામાં એલેક્ઝાન્ડર સિકંદરના આક્રમણનું કેટલું મહત્વ રહેલું છે એમની પણ આપણે ચર્ચા કરી લીધી। મૌર્ય વંશના શાસકો છે એ તો હતા, એના એ જ ફરીથી તમને પાછા આપવામાં આવ્યા છે કે એમને તમારે યાદ રાખવાના છે, બની શકે તો બધાને, નહીં તો 3-4 અગત્યના છે એ તો આપણી પાસે હોવા જ જોઈએ। ધનાનંદ અને આચાર્ય ચાણક્ય વચ્ચેના સંબંધો અને પછી એ બંનેની વચ્ચેનો ખટરાગના પરિણામ રૂપે ચંદ્રગુપ્ત મૌર્ય કઈ રીતે મગધની ગાદી ઉપર આવે છે એમની ચર્ચા પણ આપણે કરી લીધી। હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો ચંદ્રગુપ્ત મૌર્યનો ટૂંકો પરિચય આપણે લઈ લીધો તો પહેલા જ લેક્ચરની અંદર ઈસવીસન પૂર્વે 345માં પીપળી વનની અંદર માતા એમની મુરા, પિતા એમના સર્વાર્થ સિદ્ધ, ઝડપથી એટલા માટે ચાલુ છું કે ઓલરેડી આપણે આમની ડિસ્કશન કરી લીધેલી છે। અહીંથી શરૂઆત કરીએ આપણે કે વિષ્ણુ પુરાણ મુજબ ચંદ્રગુપ્ત મૌર્ય આવે એટલે આખો મૌર્ય વંશ આવી જાય। પછી એવું ન બને કે એક જુદા કુળમાંથી આવતું હોય ને બાકીના એમના સંતાનો છે અલગ કુળમાંથી આવતા હોય। આપણે એ જોઈએ જે આપણા પિતા હોય અને આપણા પિતા એ જ હોય કે જે એમના પિતા હોય, એટલે કે આપણા દાદા હોય। તો ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વિષ્ણુ પુરાણની અંદરથી પુરાવા મળે છે કે શુદ્ર જાતિમાંથી આવતો હતો। તો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન જીપીએસસી પ્રિલિમે ભૂતકાળની અંદર પૂછેલો છે કે વિષ્ણુ પુરાણ અનુસાર મૌર્ય કઈ જાતિના હતા, શુદ્ર જાતિના હતા એવું વિષ્ણુ પુરાણ કહે છે। એટલે કે પુરાણમાંથી માહિતી મળે છે ને કે આ પુરાણમાંથી। તો પુરાણો કહે છે કે શુદ્ર હતા। જૈન અને બૌદ્ધ ગ્રંથ છે, ખાસ કરીને બૌદ્ધના દીપવંશ અને મહાવંશ, એ 2 ગ્રંથોની અંદરથી મૌર્યની માહિતી આપણને મળે છે। એની પણ ચર્ચા હું તમારી સામે કરીશ કે મૌર્ય વંશની માહિતી માટેના સ્ત્રોત એટલે કે રિસોર્સિસ ક્યાં છે, ઘણા બધા છે, અને એ બધા રિસોર્સિસ વિશે પણ પ્રશ્નો ઘણી વખત પૂછાય છે, ક્યાંથી માહિતી મળે છે। આપણે શુદ્રકની, દંડીની, બાણભટ્ટની, એમની બધીની કૃતિઓની ચર્ચા કરીશું। પશ્ચિમના લેખક જસ્ટિન છે એમની ચર્ચા પણ કરીશું, મેગસ્થનીસની ચર્ચા પણ કરીશું। ઘણું બધું એમની અંદરથી છે, પણ એ સમય આવે ત્યારે। તો જૈન અને બૌદ્ધ ગ્રંથ છે એમને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે। જુનાગઢનો શિલાલેખ, આપણે ગુજરાતની અંદર 3જા વર્ગની અંદર જે મિત્રો આ તૈયારી કરવાના છે એમને માટે તો એ જ રાહ હશે કે ભાઈ આ ચંદ્રગુપ્ત મૌર્યને ગમે તેમ કરીને એની તમે ગુજરાતમાં લાવો, જેથી કરીને અમે સુદર્શન તળાવની પેલી ઘીસાઈ પીટાઈ ગયેલી વાતો છે એમના તરફ અમે જઈ શકીએ। તો એ પણ આવશે મિત્રો। તો આ જુનાગઢના શિલાલેખની અંદર, અશોકના શિલાલેખની અંદર વૈશ્ય તરીકે બતાવવામાં આવ્યા છે, અને ગ્રીક લોકો છે એમને કઈ આવી જ્ઞાતિ થતી ને શુદ્ર અને ક્ષત્રિય ને વૈશ્ય અને આવી બધી કઈ ખબર પડે નહીં, તો એ લોકોએ શું કીધું, રાજા છે તો ઉચ્ચ વર્ગના જ હશે એમ માની અને ગ્રીક સાહિત્યકારો કે લેખકો છે કે ઇતિહાસકારો છે એમણે એમને ઉચ્ચ વર્ણના બતાવ્યા છે। તો પેલા આ બહુ અગત્યનો પાર્ટ છે, એ તમારી પાસે માહિતી હોવી જોઈએ। શાસનકાળ એમનો કયો છે, ઈસવીસન પૂર્વે 322 થી માંડી અને ઈસવીસન પૂર્વે 298 સુધીનો 24 વર્ષનો શાસનકાળ એમનો ગણાય છે ભારતના ઇતિહાસની અંદર। મગધનો આ ચોથો રાજવંશ છે મૌર્ય, જેમનો સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, અને મગધ સામ્રાજ્યની અંદર સૌથી મહાન વંશ કયો, તો એમનો જવાબ છે મૌર્ય વંશ। એમના મહાઅમત્ય તરીકે કોણે કાર્ય કર્યું છે, સ્વાભાવિક છે એમના ગુરુ ચાણક્યએ કહ્યું છે। મહાઅમત્યનો મતલબ થાય છે પ્રધાનમંત્રી। એ જ એમના તમામ પ્રકારના સલાહકાર હોય તો આ હતા। અત્યારે તો આપણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અલગ લઈએ છીએ, આર્થિક સલાહકાર અલગ લઈએ છીએ, એ બધા જ લોકો સલાહકાર પ્રમાણે જ કોઈ પણ સરકારો ચાલતી હોય છે, પછી અહીંની હોય, બહારની હોય, દેશની હોય, વિદેશની હોય, પણ અહીંયા તો ઓલ ઇન વન, એક જ ટાઈગર। અને એ જ આખી ચંદ્રગુપ્ત મૌર્યની જે સામ્રાજ્ય વ્યવસ્થા છે એમને માટેની ચિંતા કરનારો વ્યક્તિ હતો, ને એમના પીડા બોલને ઝીલીને જ આ વ્યક્તિ સફળ થયેલો છે। આપણે ચર્ચા એ પણ કરીશું કે કયા પ્રકારની વ્યવસ્થા હતી। તો મહાઅમત્ય આચાર્ય ચાણક્યના કહેવાથી અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય સપ્તાંગ સિદ્ધાંત છે એમને ધ્યાનમાં લીધેલો છે।
જીપીએસસીના વિદ્યાર્થીઓને બધી ખબર હોવી જોઈએ. ઇન શોર્ટ કહીએ, સપ્તાંગ એટલે રાજ્ય છે એમના 7 અંગ, 1 2 3 4 5 6 અને 7 અંગ છે. સપ્ત અંગ એટલે સપ્તાંગ સિદ્ધાંત પ્રમાણે મૌર્ય વંશનું શાસન ચાલતું. કોઈ તમને પૂછે કે કયા સિદ્ધાંત પ્રમાણે ચાલતું? સપ્તાંગ. સૌથી વધારે અગત્યનું અંગ કયું? રાજા. રાજા છે તો એ તો પગડી છે, સર સલામત. તો પહેલા તો માથું ચાલુ થાય. રાજા સૌથી અગત્યનું અંગ ગણાય. બીજું અંગ જે ગણાતું રાજ્ય વ્યવસ્થાનું, અમાત્ય, પ્રધાનમંત્રી. ત્રીજું અંગ ગણાતું જનપદ. જનપદ એટલે રાજ્ય. કારણ કે રાજ્ય જ નહીં હોય તો પછી રાજા કોનું અને વડાપ્રધાન કોનું? તો રાજ્ય તો હોવું જોઈએ ને. તો રાજા, પ્રધાનમંત્રી, જનપદ એટલે કે રાજ્ય. રાજ્ય પછી દુર્ગ. દુર્ગ એટલે કિલ્લો. કિલ્લો બહુ મહત્વનો છે. તમારી સુરક્ષા માટે સૌથી વધારે અગત્યની હોય તો એક નગર છે એમને તમારે ફરતી બાજુથી કોટ તૈયાર કરવા પડે, એટલે દુર્ગ બહુ અગત્યનો છે. કિલ્લેબંધી અગત્યની છે. શત્રુઓના દળથી બચવા માટે તમારી પાસે સુરક્ષાની દિવાલો મજબૂત હોવી જોઈએ. દુર્ગનું કામ કર્યું. પછીનો જે ભાગ છે પાંચમો, એ કોષ છે. કોષ એટલે ખજાનો. ખજાનો, ટ્રેઝરી. તમારી પાસે રાજકોષ ભરેલા હોવા જોઈએ. તમારી આવક બહુ મોટા પ્રમાણમાં હોવી જોઈએ. આર્થિક રીતે તમે મજબૂત હોવા જોઈએ. સેના એ છઠ્ઠો ભાગ છે. આવનારી કોઈ પરિસ્થિતિ વિકટ હોય તો એનો મુકાબલો કરી શકે એવી એક સક્ષમ સેના તમારી પાસે હોવી જોઈએ. અથવા તો અન્ય પ્રદેશો ઉપર તમારે આક્રમણ કરવું હોય, તમારો પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર કરવા માટે, તો તમારી પાસે એક શક્તિશાળી લશ્કર પણ હોવું જોઈએ. અને છેલ્લો ભાગ આ મિત્ર. મિત્ર એટલે પછી આ દાળિયા મમરા ભેગા ખાનારા કે પાઉં પકોડીવાળા મિત્રની વાત નથી. મિત્ર રાષ્ટ્રો કે મિત્ર રાજ્ય, કે કયા દેશો કે કયા રાજાઓ આપણે માટે ખૂબ ઉપયોગી છે, એમને કહેવાય મુત્સદ્દીગીરી, કે એમની સાથે તમારે સંબંધો સારા રાખવા, એમનો ઉપયોગ ભવિષ્યમાં કઈ રીતે આપણે કરવાનો છે. તો સારામાં સારા પાડોશી મિત્રો ઊભા કરવા માટેનો પ્રયત્ન પણ આપણે કરવો જોઈએ ને. આ વિચારધારા છે એ સપ્તાંગ સિદ્ધાંતની વિચારો સાહેબ 2400 વર્ષ પહેલા આચાર્ય ચાણક્યના વિચાર એવો હતો કે આ બધું કરી શકાય. આજે પણ દુનિયાના ઉપર જ ચાલે છે ને, છે જ. આપણે એ જ કરીએ છીએ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આવે તો એને માટે તો આપણે કેટલા બધા પ્રયત્નો, એ તો કાર્યક્રમો થયેલા પણ ખરા ને. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આવ્યા હતા ત્યારે અમદાવાદમાં તો આપણે કેટલો બધો જલસો આ તે એવું બધું કર્યું. તમે વિચારો સાહેબ, ઇથોપિયાનો કોઈ પ્રમુખ આવે કે વડાપ્રધાન આવે તો ભારતની અંદર આપણે શું કરશું? સોમાલિયાનો કે સુદાનનો કોઈ એવો વ્યક્તિ આવે તો આપણે શું કરશું? બધા જ કરે છે. સીધી જ વસ્તુ છે. કારણ કે તમને ખબર છે કે અમેરિકા જેવા મિત્ર તમારી સાથે હોય તો દુનિયાની અંદર તમારી એક આર્થિક રીતે કે પછી લશ્કરી બાબતે બધી બાબતની અંદર તમારું એક સ્થાન છે એ માભાદાર બનશે. એવો એક મિત્ર તમારી સાથે હોય તો એનાથી ઘણો બધો તમને ફાયદો થઈ શકે એમ છે. તો એમને તમારે સાચવવો જોઈએ. કેટલાક એવા દેશો છે કે દેશોની વચ્ચે આપણને કોઈ તકલીફ નથી, એ સારા જ છે, વ્યક્તિ સારા છે, એમાં ના નહીં. પણ કદાચ સુદાન તમારું મિત્ર હોય, સોમાલિયા તમારું મિત્ર હોય, રોડેશિયા તમારું મિત્ર હોય, અને આવા બીજા 50 દેશો તમારા મિત્ર હોય, અને એક બ્રિટન, એક ફ્રાન્સ કે એક યુએસએ તમારું મિત્ર હોય, ફર્ક તો પડતા હૈ. બસ એ જ વાત છે. તો સપ્તાંગ સિદ્ધાંત પ્રમાણે ચાલતું હતું. ચાણક્યએ લખેલું એક પુસ્તક છે, એમનું નામ છે અર્થશાસ્ત્ર. આના ઉપર બહુ ડિબેટ કરવાની છે આપણે. અર્થશાસ્ત્ર મુજબ એમણે વહીવટ શરૂ કર્યો. 2400 વર્ષ પહેલા એમણે વિવિધ વિભાગો બનાવેલા હતા. એક રાજસ્વ વિભાગ હતો મૌર્યકાળની અંદર. આ બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. રાજસ્વ વિભાગ એટલે કર માળખું, કર ઉઘરાવવા માટેનો અધિકારી જે હતો, વિભાગ હતો, એ વિભાગ છે. એમનો વડા છે, એમનું નામ હતું સમાહર્તા. સમાહર્તા, આ જોડકા જોડવાનું જીપીએસસી પણ ઘણી વખત આપે છે કે રાજસ્વ, રાજસ્વ એટલે કર, બરાબર, ટેક્સેશન. તો ટેક્સ વસૂલ કરવા માટેનો એક ડિપાર્ટમેન્ટ હતો. એ ડિપાર્ટમેન્ટના જે હેડ હતા એમને સમાહર્તા તરીકે ઓળખવામાં આવતા હતા. ખજાનચી, જેને અત્યારે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર કહીએ છીએ, નાણાં મંત્રી, નાણાં મંત્રાલય જેમની પાસે હતું એને સન્નિધાતા તરીકે ઓળખવામાં આવતા. એમના વડા છે એમને. સુબો, જેને અત્યારના સમયની અંદર આપણે ગવર્નર કહીએ છીએ. જુદા જુદા રાજ્યોની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જેમની નિમણૂક કરવામાં આવે છે ગવર્નર તરીકે, તો એ ગવર્નર એટલે સુબો, એ પ્રાંતની અંદર રહેતો અને એમનું નામ રાષ્ટ્રીયન હતું. રાષ્ટ્રીયન તરીકે સુબાને ઓળખવામાં આવતા હતા.
એક રાજુકા નામનો અધિકારી છે, એમની નિમણૂક સ્પેશિયલ કરાવવામાં આવતી હતી કે સમાજની અંદર લોકો નીતિમત્તાના ધોરણ અને ધર્મનું પાલન કરે છે કે કેમ એ જોવાની જવાબદારી કોની હતી? રાજુકા નામના અધિકારી. જીપીએસસી એ કોઈ પ્રશ્ન પૂછ્યો હતો, ખાસ યાદ રાખજો. આચાર્ય ચાણક્ય છે એ બહુ વિચારશીલ વ્યક્તિ હતા. એમને આજની તારીખે દુનિયાભરના લોકો એક આઈડિયલ વ્યક્તિ તરીકે એટલા માટે લે છે કે ભાઈ આ જે બોલે છે બ્રહ્મવાક્ય, એટલા માટે કે એમની વિચારધારા કેટલી ઊંચી કે કોઈ પણ રાષ્ટ્ર છે એમનો મૂળ પ્રાણ કોઈ હોય તો તેની પ્રજા છે. રાષ્ટ્રનું નિર્માણ મિત્રો પ્રજા કરે છે, નેતા નહીં. નેતા તો એવો જ હોય છે જેવી પ્રજા હોય છે. એ તો પછી ઠીક છે કે વર્તમાન સમયમાં આપણે એવું બધું ફિલ્મોથી માંડી અને બધી જગ્યાએ ઉપર કરવા અમારા નેતાઓ બહુ ખરાબ છે, નેતાઓ કંઈ કહેતા નથી. પણ ડાયરેક્ટ રીતે મારે તમને વ્યક્તિગત રીતે કહેવું હોય તો આમાંથી મને સાંભળનારા દરેક વ્યક્તિઓ છે લગભગ 18 વર્ષથી ઉપરના છે, તો જ તમે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય. મને તમે એક પ્રશ્નનો જવાબ આપો. ચાલો માની લઈએ કે બધા જ પક્ષોના બધા જ નેતાઓ હોય નહીં, કોઈની ઉપર આવો ગંભીર એલિગેશન આપણે મૂકી ન શકીએ, આરોપ ન મૂકી શકીએ, પણ માની લો ને કે ભાઈ સંસદમાં બેઠેલા 542 વ્યક્તિઓ હોય કે તમારી ધારાસભામાં બેઠેલા ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો, સંસદના તમામ સંસદ સભ્યો, તમામ સંસદ સભ્યો, આ બધા જ લોકો જે ભ્રષ્ટાચારી છે, ચાલો એ માની લીધું 1 મિનિટ માટે. તો બીજો પ્રશ્ન મારો વળતો એ છે, એ બધાને ત્યાં મોકલા કોણે? તો મોકલનાર તો પ્રજા જ છે સાહેબ. તો ફોલ્ટ આપણો છે, એટલે કે પ્રજાનો છે. કોઈ પણ નેતાની ટીકા કરતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એ કઈ રાજાના દીકરાઓ નથી કે પછી એમાં અમે શું કરી શકીએ. તો એની રીતે વંશ વારસ રીતે ત્યાં બેસી ગયા, જરા પણ નથી બેઠા સાહેબ. એમને મોકલવામાં આવ્યા છે, એમને થોકબંધ વોટ આપ્યા છે. તો જેવી પ્રજા હોય એવા જ નેતા હોય, જેવી પ્રજા હોય એવો જ રાજા હોય. યથા પ્રજા તથા રાજા, અને જેવો રાજા હોય એવી પછી પ્રજા હોય. એ બે વસ્તુઓ છે, અવારનવાર છે આપણે ચર્ચા કરીએ છીએ. એ આચાર્ય ચાણક્ય કહે છે પ્રજાનું ઘડતર સારી રીતે થાય, પ્રજામાં નીતિમત્તા હોય, પ્રજાની અંદર સારામાં સારા સંસ્કારો હોય, પ્રજા ધર્મ પ્રમાણે પોતાનો વેપાર ધંધો આ બધું કરતો હોય તો રાષ્ટ્રને કોઈ દિવસ ભવિષ્યમાં તકલીફ નહીં પડે. એ વિચારધારા માટે સાહેબ રાજુકા નામનો અધિકારી ખાસ નિમવામાં આવતો કે જોતો કે પ્રજાની અંદર બેઈમાન કોણ કોણ છે. લોકો ધર્મનું પાલન કરે છે કે નહીં? ધર્મનું એટલે માળા લઈને બેસે છે, તિલક કરે છે એવું નહીં, મંદિરે જાય છે, ટોકરી વગાડે છે એ નહીં. ધર્મનું મતલબ નીતિમત્તા પ્રમાણે લોકોનું જીવન જીવાય છે કે કેમ, એ કામ અહીંયા થતું. તો કેટલી બધી મોટી વિચારધારા છે. અને અર્થશાસ્ત્ર જે છે ચાણક્યનું, એ તો સાહેબ અર્થશાસ્ત્રનો અર્થ ખરેખર તો એવો થાય છે કે માનવ સુખાકારીનું વિજ્ઞાન. તમને કોઈ પૂછે કે કૌટિલ્યનું એટલે કે આચાર્ય ચાણક્યનું અર્થશાસ્ત્ર છે, એમનો અર્થ શું? આ અર્થશાસ્ત્ર એટલે આમાં કઈ નાણાંની લેવડ દેવડની વાત નથી, બરાબર? માનવ સુખાકારીનું વિજ્ઞાન, એવું વિજ્ઞાન કે જેના આધાર ઉપરથી, એવી કોઈ વ્યવસ્થા કે જે વ્યવસ્થાના આધાર ઉપરથી તમામ માનવ છે રાજ્યના છે એમની સુખાકારી વધે, સૌ ખુશ થાય. ગરીબ, રંક, સામાન્ય, મધ્યમ બધા જ લોકો છે એ એક સાથે એક હરોળની અંદર આનંદમાં હોય, એક જ સમયે આનંદમાં હોય, એવા નિર્ણયો લેવાય. એ અર્થશાસ્ત્ર. કૌટિલ્યના અર્થશાસ્ત્રની ચર્ચા કરો તો સાહેબ એ કોઈ એક પુસ્તક નથી, એના 15 ભાગ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રના 15 ભાગ છે, ખાસ યાદ રાખજો, બરાબર? એમાંથી પાછા 6 ભાગ છે, એમાં આંતરિક રાજ્યની અંદરની બાબતોની ચર્ચા કરવામાં આવી છે. 6 ભાગની અંદર આંતરિક એટલે કે રાજ્યની અંદરની ચર્ચા કરવામાં આવી છે. લગભગ 7 ભાગ છે એમની અંદર ચર્ચા કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય સંબંધો. આંતરિક સંબંધો, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વધેલા 2 ની અંદર અન્ય બધું જ. એમ કરીને 15 ભાગની અંદર આ પ્રકરણ છે એમને કમ્પ્લીટ કરવામાં આવ્યું છે. 5 તંત્ર છે, અલગ અલગ તંત્રો છે, એ રીતે નક્કી કરવામાં આવ્યા છે. જો એમાં કૂટનીતિ છે. આચાર્ય ચાણક્યનું અર્થશાસ્ત્ર છે, એમની પહેલો પ્રશ્ન તો એ છે કે આ કયા વિષયનું પુસ્તક છે. નામ જોઈને એમ નહીં માનવાનું કે આ ઇકોનોમિક્સ છે,
એમાં ખાલી ઇકોનોમિક્સ નહીં, આચાર્ય ચાણક્યએ આ ગ્રંથની અંદર બધી જ વસ્તુઓ છે એમનો સમાવેશ કરી લીધો છે. એમની અંદર કૂટનીતિની વાતો છે, એમની અંદર રાજાના ધર્મોની વાત છે, એમની અંદર પ્રશાસન કે વહીવટદારો કેવા હોવા જોઈએ એમની ચર્ચા પણ છે, એમની અંદર મુત્સદ્દીગીરી પણ છે, ક્યારે કેવા સંજોગોની અંદર કોઈની સાથે સંધિ કરી લેવી જોઈએ, એમની અંદર વિગ્રહની વાતો છે, અને વિગ્રહ થાય તો પછી યુદ્ધની વાતો છે, યુદ્ધ કેવા સંજોગોમાં કરવું જોઈએ ને યુદ્ધના બધા વ્યૂહની વાતો પણ છે. બાહુબલીમાં ને એમાં તમે જુદા જુદા વ્યૂહોને જુઓ છો ને. મહાભારતમાં પણ આપણે જોઈએ છીએ કે આ ચક્ર વ્યૂહ છે, તો એ સર્પ વ્યૂહ છે ને, ત્રિશુલ વ્યૂહ છે ને, ચક્ર વ્યૂહ છે ને, એ બધા જ પ્રકારના ગરુડ ને નાગ ને આ બધા વ્યૂહોની વાતો પણ એમની અંદર કરવામાં આવી છે. એમની અંદર સાહેબ ક્યાં સુધીની કર વ્યવસ્થાની વાત પણ છે, અને કર વ્યવસ્થામાં બહુ સારું વાક્ય હોય તો આચાર્ય ચાણક્યનું ગમે એવું વાક્ય એ છે કે એમણે કરની વાત કરી હતી કે ભાઈ ટેક્સ વગર તો રાજ્ય ચાલી ન શકે, કારણ કે રાજા કમાશે ક્યાંથી? પાવડોતરી કમ કોદળી લઈને તો એ કોઈ રાજ પરિવાર જતો નથી, તો પછી લોકોને જે સગવડતાઓ મળે છે શેમાંથી મળે છે? એ પ્રશ્ન આજે પણ છે. મોંઘવારી આવે એટલે તરત સરકારના માણસો એમ કહે કે ભાઈ તો પછી સરકાર આટલી બધી વ્યવસ્થાઓ લોકો માટે કરે છે તો પછી એમને કંઈક આવક તો જોઈએ ને, તો ટેક્સ તો રહેશે જ. પણ ટેક્સ કેવો ઉઘરાવવો જોઈએ એમની વાત બહુ ડાપણપૂર્વક રીતે કરી હોય, વિજડમપૂર્વક રીતે કરી હોય તો આચાર્ય ચાણક્ય કરી છે. બહુ સરસ મજાનું વાક્ય છે કે રાજાએ લોકો પાસેથી, જનતા પાસેથી ટેક્સ એવી રીતે ઉઘરાવવો જોઈએ જેવી રીતે મધમાખી ફૂલમાંથી રસ ચૂસે છે. જુઓ, મધમાખી રસ ફૂલની અંદરથી લઈ લે છે, નથી ફૂલ મુરઝાતું, નથી ફૂલને કોઈ પ્રકારનું નુકસાન થતું, નથી ફૂલની કોઈ સુંદરતાની અંદર ફરક પડતો, અને છતાં પણ મધમાખી પોતાનું કામ કરી લે છે. એક્ઝેક્ટલી રીતે રાજા એટલો વિચારક હોવો જોઈએ કે એના ટેક્સના કાયદાઓ એવા હોવા જોઈએ કે જેથી કરીને જનતા પાસેથી ટેક્સ લેવાઈ જાય, પણ જનતા છે એનાથી ત્રસ્ત ન થાય. તો એ વ્યવસ્થા છે એ સમયની અંદર એમણે કરેલી. જાસૂસી તંત્રની વાતો પણ એમની અંદર કરેલી છે કે જાસૂસનો મહિમા પણ એ સમયની અંદર હતો. તો આ બધી જ બાબતો છે એમની ચર્ચા એમની અંદર થયેલી છે. અને એટલા માટે સાહેબ કેવા સંજોગોમાં યુદ્ધ કરવા, કેવા સંજોગોની અંદર સંધિ કરી લેવી, એ બધી જ વસ્તુઓ છે એમને કૂટનીતિ કહેવામાં આવે છે. અને આ કૂટનીતિ ઉપર એમનું નામ બહુ જબરદસ્ત હતું, કૌટિલ્ય કહેતા. એટલા માટે એમને આચાર્ય ચાણક્ય છે એમને ભારતના મેકિયાવેલી કહેવાય છે. ભારતના મેકિયાવેલી. અને એનો ગ્રંથ જે છે અર્થશાસ્ત્ર, એમને કોની સાથે સરખાવવામાં આવે છે તો કે મેકિયાવેલીનો ગ્રંથ છે ધ પ્રિન્સ એની સાથે. તો અહીંથી પણ તમને અવનવા પ્રશ્નો મળ્યા. આચાર્ય ચાણક્યને કયા નામે ઓળખવામાં આવે છે? ભારતના મેકિયાવેલી. અથવા તો ભારતના મેકિયાવેલી એટલે કોણ? આચાર્ય ચાણક્ય. ધ પ્રિન્સ કોનું પુસ્તક છે અથવા તો કોનો ગ્રંથ છે તો કે રાજ્યશાસ્ત્રને લગતો સૌથી મોટો ગ્રંથ હોય તો ધ પ્રિન્સ ગણાય છે. એની મેકિયાવેલીએ લખી છે. મેકિયાવેલી ક્યાંના હતા એવો પ્રશ્ન તમને થાય તો આ ઇટાલીના હતા. ઇટાલીના મેકિયાવેલી છે, એમણે લખેલું છે પુસ્તક જેનું નામ છે ધ પ્રિન્સ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નિકોલો મેકિયાવેલી ઇટાલીના વતની હતા. ભારતના મેકિયાવેલી એટલે આચાર્ય ચાણક્ય. ધ પ્રિન્સ નામનું પુસ્તક છે એમની સાથે અર્થશાસ્ત્ર છે એમને એ રીતે જોવામાં આવે છે કે બંને લગભગ સમાન છે. મેકિયાવેલી છે એ પણ આવા જ પ્રકારના રાજકીય કુનેહની બાબતની અંદરની વસ્તુમાં ઘણી વખત આમાંથી ઓર પ્રશ્ન પણ નીકળી શકે સાહેબ કે મરાઠા મેકિયાવેલી તરીકે કોણ ઓળખાય છે? એટલે આ ડેપ્થમાંથી પ્રશ્ન તમને આપીએ. મરાઠા મેકિયાવેલી, કારણ કે આગળ જતા ભારતના ઇતિહાસમાં આપણે મરાઠાઓનો ઇતિહાસ જોઈશું ત્યારે મરાઠામાં પણ આવો એક વિચારક અને પ્રબુદ્ધ વ્યક્તિ આવ્યો કે જેમણે આખા મરાઠા સામ્રાજ્યને જોડી રાખવાનું કામ કર્યું હતું. તૂટફૂટને અટકાવી અને એક મજબૂત મરાઠા સામ્રાજ્ય બનાવવા માટેનો પ્રયત્ન એમણે કરેલો. તો મરાઠા મેકિયાવેલી તરીકે નાના ફડણવીસને ઓળખવામાં આવે. નાના ફડણવીસ એટલે મરાઠા મેકિયાવેલી. ભારતનો મેકિયાવેલી આચાર્ય ચાણક્ય,
ઓરિજિનલ મેકિયાવેલી નિકોલો મેકિયાવેલી કે જે ઇટાલીના વતની હતા, જેમનો ગ્રંથ છે ધ પ્રિન્સ, મરાઠા મેકિયાવેલી નાના ફડણવીસ. અને જો તમને એમ કોઈ કહે કે ભાઈ મેકિયાવેલીની વિચારધારા એટલે ટૂંકમાં સામ દામ દંડ ભેદ, કયા સમયે શું કરવું એ બહુ વિચારપૂર્વક રીતે, સામેના વ્યક્તિનો ઉપયોગ કઈ રીતે કરી લેવો મેક્ઝિમમ, તો એના માટેની જે આવડત, એમના માટેની કલા, એમના માટેની જે સ્કિલ, આ બધી જે બૌદ્ધિક ક્ષમતા જે હોય, જેને તમે કહો ને શતરંજના ખેરખા, કે હું આમ કરીશ એટલે આમ જ કરશે ને આમ કરશે એટલે આમ જ થશે, એ જે આવડતવાળા વ્યક્તિઓ છે, રાજકીય ક્ષેત્રમાં સફળ થયેલા વ્યક્તિઓ છે, એમની વાત જો ચર્ચા થતી હોય અને કોઈ તમને એવું પૂછે કે ભાઈ ભારતના ઇતિહાસની અંદર એવી કોઈ વ્યક્તિ કરી કે જે આઝાદી પછી પણ મેકિયાવેલીના સિદ્ધાંત પ્રમાણે એમણે શાસન કર્યું હોય, ભારતના વડાપ્રધાનોમાંથી એવું કોઈ ખરું? બિલકુલ 90% મળતી આવે એવી વ્યક્તિ કે ભારતની કઈ વડાપ્રધાન કે કયા વડાપ્રધાન છે એમણે મેકિયાવેલીના સિદ્ધાંતો પ્રમાણે કામ કર્યું છે, કૂટનીતિક રીતે કામ કર્યું છે, તો એ છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીની અંદર તમને મેકિયાવેલીની અસર એમની રાજનીતિમાં જોવા મળશે. કયા સમયે ઝૂકી જવું, કયા સમયે અક્કડ થઈ જવું, કોનો ઉપયોગ કરી લેવાનો અને કોનો ઉપયોગ કર્યા પછી બાય બાય ટાટા, હવે જરૂર નથી, અથવા તો કોને મહત્વ આપવાથી ફાયદો થઈ શકે એમ છે. નો ડાઉટ આપણે કંઈ એલિગેશન નથી કરી કે વ્યક્તિગત સ્વાર્થ માટે જ આ બધાએ કર્યું હોય. બધા વ્યક્તિઓના અને રાજકીય ક્ષેત્રની અંદર હોય એ બધા વ્યક્તિઓ છે, એમની અંદર ક્યાંક દેશભક્તિ પણ હોય છે, સમાજ માટેનું કાર્ય પણ કરતા હોય છે, અને જે કંઈ કરતા હશે એ ભોળા ભાવથી અથવા તો સારા હેતુ માટે, દેશના ઉત્કર્ષ માટે જ કરતા હશે. પણ એ વસ્તુ તો હકીકત છે કે ઇન્દિરા ગાંધીની અંદર તમને મેકિયાવેલી છે એમની એક દૂરદર્શિતા છે, એમના ચોક્કસપણે દર્શન થશે. મેકિયાવેલી, ચાણક્ય અને મરાઠા મેકિયાવેલી એટલે નાના ફડણવીસ. તો આટલી બધી માહિતીઓ છે એ તમને એમની અંદરથી મળી શકે. ધીમે ધીમે કરતા ચંદ્રગુપ્ત મૌર્યની અંદર આપણે આગળ વધીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના જીવનની અંદર એક ઘટના અહીંયા બને છે. હવે એમની પારિવારિક પ્રક્રિયા છે એ બધી ચાલુ થાય છે. એમના રાણી છે એ બે બહુ મહત્વની છે, એના ઉપર પરીક્ષામાં ચર્ચા થાય છે. એક હેલના અને બીજી દુર્ધરા. ખાસ યાદ રાખો, બરાબર. એક સ્ટાર પ્લસ ઉપર કંઈક સિરિયલ ચાલતી અને હું ભૂલતો ન હોઉં તો એકતા કપૂરની હતી. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ દુર્ધરા છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના ફૈબા છે. એટલે ખોટી બાબત છે, સંપૂર્ણપણે ખોટી બાબત છે. અને સિરિયલો કોઈ પણ બનતી હોય છે મનોરંજક હેતુથી બનતી હોય છે. એટલે મિત્રો પહેલાં તો એ છે કે સિરિયલોને મનોરંજન તરીકે જોવાની, કારણ કે નીચેના ભાગની અંદર લખેલું હોય છે એનું ડિસ્ક્લેમર એમને વાંચી લેવું. એમણે એમની અંદર ચોખ્ખું લખેલું છે કે ભાઈ આ પાત્રોની અંદર અમે અમારા મનોરંજન માટે કે ભાઈ લોકરંજન માટે છે એમાં અમે ફેરફાર કરી શકીએ છીએ થોડી ઘણી ઘટનાઓ, અને એવું એમને બંધારણીય રીતે અધિકાર પણ આપવામાં આવ્યો છે. એટલે કોઈ પ્રશ્ન નથી. પણ એ પાછો ઇતિહાસ નથી, એ ખાસ ધ્યાન રાખો. દુર્ધરા, એમાં એમની પત્નીનું નામ કંઈક નંદિની એવું બતાવ્યું છે. પણ હું તમને જે વાત કરી રહ્યો છું એ મુદ્રા રાક્ષસ નામનો ગ્રંથ કે જે વિશાખ દત્તે લખ્યો છે, ઓથેન્ટિક બુક. વિશાખ દત્તે લખેલા મુદ્રા રાક્ષસની અંદર જે વિગતો છે એ વિગતો જ આપણે લઈએ છીએ ઓથેન્ટિક, કે એમની પત્ની છે એમનું નામ હતું દુર્ધરા, અને નંદિની જેવું કોઈ પાત્ર એમની અંદર ક્યાંય આવતું નથી. આ દુર્ધરા છે એ જાણીને નવાઈ લાગશે, નંદની દીકરી છે. ધનનંદ કે જેમની હત્યા કરી અને ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી ઉપર આવ્યો છે એમની પુત્રી છે. કથા કંઈક એવા પ્રકારની છે કે રાજમહેલ બધો કબજે થઈ ગયો છે, પછી એ સમયની અંદર એટલી તો ઊંચાઈ હતી કે રાજાને મારી નાખો, પણ એના પરિવારને કંઈ બીજી નુકસાન કરવામાં આવતું નહીં. તો પછી એ રાજ પરિવારની અંદરથી બધા એમના જૂના માણસો છે પછી પોતાના ઉચાળા ભરીને જતા હશે. એમાં અચાનક હવે તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જ આ મહેલની અંદર રહેવા માટે આવી ગયા અને એમનો રાજ્યાભિષેક થઈ ગયો અને જય જયકાર થતો હતો. એમની મુલાકાત એક યુવાન સ્ત્રીની સાથે થઈ, એટલે કે કન્યાની સાથે થઈ. અને એક બ્યુટીફુલ રાજ પરિવારની અંદરથી આવનારી આ વ્યક્તિ હતી. તો દુર્ધરાને ઓળખતા નહોતા, પણ ચંદ્રગુપ્ત મૌર્ય અને દુર્ધરા એકબીજાને મળ્યા. ચંદ્રગુપ્ત મૌર્યને દુર્ધરા ઓળખતી હતી, પણ દુર્ધરાને એ નહીં ઓળખતો હોય કે આ કોણ છે. તો એમને એ કન્યા બહુ ગમી ગઈ અને બંનેના
વિવાહ થયા. દુર્ધરા માટે પણ પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ એમના પિતાની જેમણે હત્યા કરી છે એમની સાથે એમણે ખરેખર લગ્ન કર્યા હશે, પણ તમે એમ સમજી શકો કે દુર્ધરાની મનસ્થિતિ કેવા પ્રકારની હશે કે એક રાજ પરિવારની અંદર જન્મેલી યુવતી, દાસીઓથી ઘેરાયેલ વ્યક્તિ, અને હવે એના શત્રુઓનું શાસન આવી જાય પછી ઘરે ઘરે જઈ અને પછી કોઈ નોકરી ધંધો વ્યવસાય કે એ બધું કરવું પડે તો એમને બહુ કઠિન લાગે. એટલે એમણે કદાચ ઓપ્શન સ્વીકારી લીધો હોય કે ભાઈ રાજપુત્રીની તો કંઈ નહીં, રાજ રાણી જો આ સ્થાન મળતું હોય તો એમાં કંઈ ખોટું નથી. અને એવું ભૂતકાળની અંદર કેટલાય રજવાડાઓની અંદર બનેલું છે કે જે રાજાએ પરાજિત કરેલા હોય એમના જ પુત્રની સાથે એમના આંતરિક વિવાહો થયા હોય, એવું ઘણી જગ્યા ઉપર બને છે. તો આ દુર્ધરા છે એ નંદની જ પુત્રી હતી અને એમના વિવાહ એમની સાથે થયેલા. તો એ એમની એક પત્ની છે. એ પત્નીની સાથે પણ જોડાયેલી એક કથા છે કે લગભગ એમ માનો કે ઈસવીસન પૂર્વે 322ની અંદર આ વિવાહ થયા હશે. ઈસવીસન પૂર્વે 320 સુધી આપણે ક્યાંક ઉપર લખીએ જેથી તમે સમજી શકો સારી રીતે. ઈસવીસન પૂર્વે 320 સુધી આ ઘર પરિવાર બહુ સારામાં સારો ચાલ્યો કે ભાઈ દુર્ધરા ખુશ છે, ચંદ્રગુપ્ત મૌર્ય આપણા સમ્રાટ છે એ પણ ખુશ છે. હવે ત્યાં એક ઘટના બને છે એક જુદા પ્રકારની કે આ લગ્ન જીવન બહુ લાંબુ ચાલતું નથી, કારણ કે ઈસવીસન પૂર્વે 320માં એવી એક ઘટના બને છે કે એ સમયે આ દુર્ધરા છે એ એના ઉદરની અંદર બાળક હોય છે, ગર્ભવતી હોય છે, અને કંઈક અગત્યનું કામ હોવાને કારણે બાજુના ઓરડાની અંદર આચાર્ય ચાણક્ય અને એમનું પ્રધાનમંડળ ને મંત્રીમંડળ ને એ બધા મંત્રીમંડળની વચ્ચે ચંદ્રગુપ્ત મૌર્ય છે અગત્યની કોઈ ડિસ્કશન કરી રહ્યા છે. એટલે ડિસ્કશનની વચ્ચે દુર્ધરાને ઓચિંતું કંઈક કામ હોય. હવે આવી અગત્યની ડિસ્કશન વાળો ભાગ હોય એ જગ્યા ઉપર કોઈ દાસીઓને તો આવવાની છૂટ આપવામાં આવતી હોતી નથી કે શું ચર્ચા થઈ રહી છે. તો બન્યું હશે એવું કે બાજુની અંદરનો એક કક્ષ હતો કે જેમની અંદર વેઇટિંગ રૂમ, એ વેઇટિંગ રૂમ છે એમની અંદર દુર્ધરા આવીને બેઠા કે મહારાજ એમની કચેરીના કામમાંથી આરામ કરવા માટે અહીંયા જ આવવાના, રાજમહેલે તો નહીં આવે, રાણીવાસે તો નહીં આવે, પણ થોડી વાર માટે અહીંયા આવે તો હું મારી કંઈક અગત્યની વાત છે કરી દઉં. એટલે એ અગત્યની વાત કરવા માટે દુર્ધરા છે એ મહારાજના વેઇટિંગ રૂમની અંદર બેઠા. કદાચ ચંદ્રગુપ્ત મૌર્યને એ બાબતની જાણ હશે પણ ખરી, અથવા તો નહીં પણ હોય એ અલગ વસ્તુ છે. કદાચ એવું કહ્યું કે વેઇટ કરો હમણાં હું આવું છું, અથવા તો એમને ખબર જ નહીં હોય અને રાણી આવીને ત્યાં બેઠા હશે કે ડઝન્ટ મેટર, હમણાં થોડી વાર માટે વિશ્રાંતિ કરવા માટે તો અહીંયા જ આવશે, એમનો જ ઓરડો છે. બન્યું ગમે તે, પણ ત્યાં થોડી વાર માટે બેઠા તો સામે ખીરનો મોટો બધો વાટકો પડેલો હતો અને એ વાટકો છે એમની અંદર ખીરની સ્મેલ આવતી હતી. આ ખીર તો પાછી આપણા વાળી તો ખીર હતી નહીં, દૂધમાં પાણીવાળી, તો 18-20 વાળી તો હોય નહીં. એમની જે ખીર હોય એ તો પછી રાજ પરિવારની ચંદ્રગુપ્ત મૌર્યની છે, એમાં બધા સરસ મજાની સ્મેલ, સુગંધ બધું આવતું હતું. એ જોયું અને ઉદરમાં બાળક હોય ત્યારે સ્ત્રીઓને સામાન્ય રીતે ભૂખ પણ વધારે લાગે, સુગંધ આવી, સ્મેલ આવી, એમને એમ થયું કે ભાઈ હું તો રાણી છું, એમને તો બધા અધિકારો હોય છે, તો એ મહારાજ માટેની જ ખીર હશે. તો એ ભૂખ લાગી, સમય લાગ્યો, ખીર પી ગઈ. એ ખીર ખાઈ લીધી એમણે. થોડી વાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય અને આચાર્ય ચાણક્ય એ આ વિશ્રાંતિ ગૃહની અંદર આવ્યા. એમણે જોયું તો ત્યાં સુધીની અંદર છે એ રાણી સાહેબ સૂઈ ગયા હતા. પણ સૂઈ ગયા હતા એટલે હંમેશને માટે સૂઈ ગયા હતા. આમ તો ખીર બહુ જાડો ખોરાક કહેવાય, મોટો ખોરાક કહેવાય અને ભારે ખોરાક કહેવાય, એટલે કોઈ પણ નીંદર આવે, પણ આને નીંદર હંમેશને માટે આવી ગઈ હતી. તપાસ કરી તો ખબર પડી કે હવે એ મૃત્યુ પામ્યા છે. આચાર્ય ચાણક્યનું ધ્યાન ગયું પેલા વાટકા ઉપર. એમણે તરત જ રાજકીય કૂક જે હતા એમને બોલાવ્યા અને રાજ રસોડાના કૂકને બોલાવીને કહ્યું કે ભાઈ આ કોણે આપેલો? તો કે ભાઈ મેં મૂકેલો. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમને આપણે દરરોજ જે ઝેર આપીએ છીએ, ઝેર આજે પણ આમાં નાખવામાં આવેલું હતું? કે બિલકુલ આમાં નાખવામાં આવેલું. હવે સમજી ગયા કે હકીકતમાં આ ઝેરની અસરને કારણે દુર્ધરાનું મૃત્યુ થયું છે. ત્યારે મારે તમને આ પ્રસંગ એટલા માટે કહેવો છે કે અહીંથી બિંદુસારનો જન્મ થવાનો છે અને ભારતીય વિજ્ઞાન કેટલું ઊંચું હતું એના ઉપરથી તમને ખબર પડશે કે તાત્કાલિક જે ઘટના બનવાની હતી એ બની ગઈ. હવે દુર્ધરાને જીવાડી શકાય એમ નથી. રાજવૈદો આવ્યા, એમણે કહ્યું કે શી ઇઝ નો મોર, હવે આમાં કંઈ થઈ શકે નહીં, એ મૃત્યુ પામ્યા છે. ત્યારે આચાર્ય ચાણક્ય એવું કહ્યું કે એ રાણીને ન બચાવી શકાય તો કાંઈ નહીં, પણ એના ઉદરની અંદર જે શિશુ છે એ શિશુનો પ્રસવ થઈ શકે ખરો ને એને જીવાડી શકાય. અને એ રાજવૈદોએ કહ્યું કે હા, અને એમના પેટને ચીરી અને એમાંથી પ્રી મેચ્યોર
જે બાળકનો જન્મ થયો એ સાહેબ આગળ જતા બનશે બિંદુસાર. આ બિંદુસારનો જન્મ આ રીતે થયો છે. તો ભારતીય વિજ્ઞાન કેટલું ઊંચું હતું એમના ઉપરથી આપણને ખબર પડે. બિંદુસાર નામ પણ એટલા માટે જ હતું કે એ જે ઝેરની અસર હતી ને, એ પોઈઝનની અસરને કારણે એમના કપાળના ભાગની ઉપર એવા લીલા કલરના ચાઠા બની ગયા હતા, એટલા માટે એમનું નામ બિંદુસાર એવું રાખવામાં આવ્યું. તો મૃત માતા છે એમના ઉદરની અંદરથી જીવતો પુત્ર છે એમનો પ્રસવ કરનાર વૈદો આપણી પાસે આ હતા. હવે બીજો પ્રશ્ન ઘણી વખત વિદ્યાર્થીઓ એવો કરે છે, જ્યારે જ્યારે હું આ કથા કે વાર્તા કહું છું કે ઇતિહાસની વાત કરું છું ત્યારે, કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યને ઝેર આચાર્ય ચાણક્ય આપે ખરા? બિલકુલ આપે, આપતા જ. કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય આકસ્મિક રીતે રાજા બની ગયા, અને રાજાને કોઈ પણને જો એ રીતે, એટલે સ્વાભાવિક છે આકસ્મિક રીતે, એટલે એમ કે કોઈનો નાશ કરીને આવ્યા હતા તો દુશ્મનો પણ હશે. ધનાનંદના કેટલાય એવા હશે કે અંગત વ્યક્તિઓ હશે કે જે ચંદ્રગુપ્ત મૌર્યને પોતાનો શત્રુ ગણતા હોય, તો મારી નાખવાના ષડયંત્રો થતા જ હોય. રાજાને જો સફળ થવું હોય તો આજે પણ તમે જોઈ શકો છો, આપણે પોલિટિશિયનો શું કરે છે, બધાની વચ્ચે રહેવું પડે, બહુ ડિસ્ટન્સ ન રખાય. તો એને તો કેટલાય પ્રકારની ભેટ સોગાદો મળતી હોય, કેટલાય પ્રકારની વસ્તુઓથી ખાવા માટે લોકો આપતા હોય કે આ ગ્રહણ કરો. તો રાજાએ લોકપ્રિય રહેવા માટે આ બધી વસ્તુઓ લેવી પડે. તો કોઈ પણ વ્યક્તિનું કાંઈ પણ એમણે ખાવું પણ પડે, ચાખવું પણ પડે. હવે કોઈક આવું ભેળસેળ વાળું ઝેર વાળું ખવડાવીને મારી નાખે તો આ ચિંતાને કારણે આચાર્ય ચાણક્ય તો બહુ કૂટનીતિજ્ઞ હતા, ભૂલે નહીં. એમણે શું કર્યું હતું કે ચંદ્રગુપ્ત મૌર્યના ખોરાકની અંદર વૈદોની સલાહ પ્રમાણે, રાજકીય વૈદોની સલાહ પ્રમાણે થોડું થોડું પોઈઝન રોજ એમની અંદર નાખવાનું શરૂ કર્યું હતું કે ઝેરની અસર ચંદ્રગુપ્ત મૌર્યના શરીર ઉપર ઓછી થાય એ માટે થોડુંક એને ઝેર આપવાની ટેવ પાડો. અને એ રીતે એમની બોડી છે એમને ધીમે ધીમે કરતા થોડાક વર્ષોની અંદર કે થોડાક મહિનાઓની અંદર એમણે આખી પાવર રેઝિસ્ટન્સ બનાવી દીધી હતી કે હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમને ગમે તેટલું ઝેર આપવામાં આવે તો પણ એ ઝેરની અસર એમને થાય નહીં, જેથી કરીને કોઈ ષડયંત્રકારી કાંઈ પાઈને એમને મારી ન નાખે. એટલા માટે એમણે આ રીતે તૈયાર કરેલો હતો. આ વાતની ખબર ચંદ્રગુપ્તને ખબર હતી, એમના રાજકીય રસોયાને ખબર હતી, આચાર્ય ચાણક્યને ખબર હતી, પણ દુર્ધરાને ખબર નહોતી. એટલે એ પી ગઈ અથવા તો ખાઈ ગઈ અને એને કારણે આ ઘટના બની. તો એ વસ્તુ પણ એમની સાથે જોડાયેલી તમે ગણી શકો. એમના બીજા વિવાહ જે થયા છે હેલના સાથે થયા છે, પણ એ તો સાહેબ 15-17 વર્ષ પછી થયા છે. એના ઉપર જઈએ એના પહેલા થોડોક આપણે એમને ગુજરાતની અંદર પ્રવેશ અપાવી દઈએ. હવે ચંદ્રગુપ્ત મૌર્યની એમના રાણી છે એમનું અવસાન થયું, એમને કારણે એમને બહુ ચેન નહોતું પડતું પાટલીપુત્રમાં, તો એમણે વિજય અભિયાન ચલાવ્યું. અને વિજય અભિયાન ચલાવ્યું એટલે એમણે પહેલા તો વેંગી પ્રદેશ છે એમને જીતા દક્ષિણની અંદર, આંધ્રપ્રદેશ છે એમને પણ આંધ્રનો પ્રદેશ છે એ પણ જીતી લીધો, દક્ષિણની અંદર છેક મૈસૂર સુધીનો ભાગ છે એ ભાગ છે એ પણ એમણે જીતી લીધો. મધ્ય ભારતની અંદર માળવાનો પ્રદેશ જે આપણે કહીએ છીએ, બુંદેલખંડ કહીએ છીએ, એ બધું પણ એમણે પોતાના કબજા હેઠળ લીધું. અને એના પછી એમણે ગુજરાતની અંદર પ્રવેશ કર્યો. નો ડાઉટ એ સમયની અંદર આનું નામ ગુજરાત નહોતું, અને એમાં સૌરાષ્ટ્રીય નામનો જે પ્રદેશ હતો, એટલે કે સૌરાષ્ટ્ર જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ છીએ, ત્યાં ધનનંદનો સૂબો ભદ્રસાલ હતો. એમને પરાજય આપ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય, ક્યાં મૌર્ય રાજાએ ગુજરાતમાં સૌ પ્રથમ પ્રવેશ કર્યો? આ ગુજરાતના ઇતિહાસની અંદર ક્લાસ 3 સુધી પ્રશ્ન પૂછાય છે સાહેબ, અને બહુ અગત્યનો છે. કોણે? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યએ કોને પરાજય આપી અને ગુજરાતમાં પ્રવેશ કર્યો? ભદ્રસાલને. આ ભદ્રસાલ કોણ હતો? ધનાનંદનો સૂબો હતો. નંદવંશનો સૂબો ભદ્રસાલ છે એમને પરાજય આપી અને એમણે ગુજરાતની અંદર પ્રવેશ કર્યો. અને ગુજરાતની અંદર એમણે પ્રવેશ કર્યો ત્યારે અહીંના સુબા તરીકે એમણે નિમણૂક કરી છે પુષ્યગુપ્તની.
મૌર્ય વંશના પ્રથમ સુબા કોણ છે? પુષ્યગુપ્ત. ગુજરાતની અંદર મૌર્ય વંશના ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિમાયેલા પહેલા ગુજરાતના કોઈ સુબા હોય તો એ છે પુષ્યગુપ્ત. અને સંબંધમાં શું થતા હતા એવું તમને કોઈ પૂછે તો એ બનેવી હતા. ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના બનેવી પુષ્યગુપ્ત છે. એ પુષ્યગુપ્ત છે એમણે અહીંયા પોતાના સુબા તરીકે નિમણૂક આપી છે. સુબાને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય. તો ખાસ યાદ રાખજો, ગુજરાતનો સૌ પ્રથમ રાષ્ટ્રીય કોઈ હોય તો એ આ છે. બીજું, એમણે અહીંયા શું બનાવ્યું તો કે નિર્માણ કર્યું છે એક સરસ મજાના તળાવનું. આ તળાવનું નામ છે સુદર્શન તળાવ. તો આ કથા પણ તમારે જોડવાની છે કે ખેડૂતો માટે, સિંચાઈ માટે એમણે સુદર્શન તળાવનું બાંધકામ કરાયું. ક્યાં? તો કે ગિરિનગરમાં. આ ગિરિનગર એટલે શું? તો કે આજનું જુનાગઢ. આ ગિરિનગરને એમણે શું કર્યું હતું તો કે એ સમયની અંદર ગુજરાતનું એમને પાટનગર બનાવેલું. હવે તમે એને રાજધાનીઓ પાટનગર કયો કે કેપિટલ સિટી કયો, જે કંઈ કયો, એ બધું એકનું એક છે. ગિરિનગર છે એમાંથી પાછો અલગ પ્રશ્ન નીકળે કે ગુજરાતની સૌ પ્રથમ પ્રમાણભૂત રાજધાની કઈ? આવા અલગ અલગ શબ્દો વાપરી શકાય સાહેબ, બધાયનો મતલબ એક જ થાય છે. ગુજરાતની સૌ પ્રથમ પ્રમાણિત રાજધાની કઈ? ગિરિનગર. આની પહેલા જે કુશસ્થલીની જે વાતો થાય છે, આનર્થના પ્રદેશની, આનર્થની, એ બધી કેવા પ્રકારની છે? પૌરાણિક બાબતો છે. ખાસ યાદ રાખો, ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? મૌર્ય કાળથી, મતલબ અહીંથી. ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? મૌર્ય કાળથી, મતલબ અહીંથી. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? અહીંથી. તો ફરીથી ગુજરાતની પ્રથમ પ્રમાણભૂત અથવા તો પ્રમાણિત અથવા તો આધારભૂત પાટનગર કે રાજધાની કે કેપિટલ સિટી કયું? ગિરિનગર, મતલબ જુનાગઢ. અહીંયા પહેલું બાંધવામાં આવ્યું સુદર્શન તળાવ. તો ભારતના ઇતિહાસમાં એ પણ તમે કહી શકો અને ગુજરાતમાં કહી શકો કે એ સૌ પ્રથમ કૃત્રિમ સરોવર છે. કોઈ એમ કહે તમને કે ગુજરાતનું સૌ પ્રથમ કૃત્રિમ સરોવર કયું? તો સૌ પ્રથમ કૃત્રિમ સરોવર કોઈ હોય તો એ આ છે. કઈ નદીના કાંઠા ઉપર બનાવવામાં આવ્યું હતું એવું તમને કોઈ પૂછે? સુદર્શન તળાવ ક્યાં સ્થિત હતું? ગિરિનગરમાં તો હતું, ગિરનારની તળેટીમાં હતું, પણ સુવર્ણ સિક્તા અને પલાશીની આ બે નદીની ઉપર અથવા તો એ બે નદીના સંગમની પાસે છે એ આ સુદર્શન તળાવ છે એ બાંધવામાં આવેલું હતું. એમાં સુવર્ણ સિક્તા છે એમને ઘણી જગ્યાઓ ઉપર કોઈ સુવર્ણ રેખા તરીકે પણ ઉલ્લેખ કરે છે. અત્યારે તો આ નદી ક્યાંય દેખાતી નથી, પણ જુનાગઢની પાસે જે જુનાગઢ વિસ્તારના મિત્રો હશે એ કદાચ ઓળખતા હશે કે જુનાગઢની પાસે એવું સાંભળ્યું છે કે લગભગ 7-8 કિલોમીટર દૂર એક ગામ છે, સોનરેખ ગામ છે. ત્યાં સોનરેખ નામનું હોંકળું પણ છે. તો જૂના સમયની અંદર ત્યાં જ આવી કોઈ આજથી 2200-2300 વર્ષ પહેલા કોઈ નદી હશે ને અત્યારે પછી ધીમે ધીમે કરતા નદી લુપ્ત થઈ ગયું, એ ભી હો सकता है ને સુવર્ણ સિક્તા કે સુવર્ણ રેખા એનું અપભ્રંશ થઈ એના સોનરેખ ગામ એના કાંઠા ઉપરથી બીનું એ ભી હો सकता है. આ બધી વસ્તુઓ માની શકાય. પણ અહીંયા સુદર્શન તળાવ હતું એ 110% એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. આગળ જતા સુદર્શન તળાવની વાતોના આધાર ઉપરથી આપણને ગુજરાતના ઇતિહાસના ઘણા બધા પુરાવાઓ મળશે કે આ જે સુદર્શન તળાવ છે એમની ઉપર પાછું કામ સમ્રાટ અશોકના સમયની અંદર આની ત્રીજી પેઢીની અંદર અહીંયા થશે. એ જ સુદર્શન તળાવ છે એમનો પાછો નવેસરથી પુનરુદ્ધાર અથવા તો જીર્ણોદ્ધાર છે એ રુદ્રદામનના સમયની અંદર પણ થશે.
અને એમની જ વાત પછી આપણે સ્કંદગુપ્તના સમયની અંદર ગુપ્ત વંશની અંદર પણ કરીશું. તો ત્યાંથી આપણને 4 વિગતો છે સુદર્શન તળાવમાં મળવાની છે. તો સુદર્શન તળાવ માટે પણ આપણે થોડીક તૈયારી રાખવી પડે. હવે ગુજરાતમાંથી બહાર કાઢી અને ચંદ્રગુપ્ત મૌર્યને પાછા બીજી વખત પરણાવીએ, કારણ કે એમના ધર્મપત્ની દુર્ધરા છે એ હમણાં આપણે જોયું કે ઇટ વોઝ એન મેરલી એક્સિડન્ટ, અકસ્માતે. ભલે એમને પુત્ર તો મળ્યો છે, પણ આવડો મોટો રાજા અને રાણી વગર એમને ભટકે એ આપણને ગમે નહીં. તો પછી એક કામ કરીએ કે એમને આપણે પરણાવી દઈએ. અને આ વખતે પરણાવીએ એટલે જેમ તેમ નહીં સાહેબ, ઇન્ટરનેશનલ મેરેજ કરાવીએ. ઇન્ટરનેશનલ મેરેજ ફર્સ્ટ એવર, કદાચ હું માનું છું ત્યાં સુધી, ગેરંટીથી તો નહીં, પણ કોઈ પુરાવો મારી પાસે તો નથી મારી જાણમાં કે આની પહેલા કોઈ આંતરરાષ્ટ્રીય વિવાહ થયા હોય. એવી ઘટના બની ઈસવીસન પૂર્વે 305માં. ઈસવીસન પૂર્વે 305માં શું ઘટના બની એમને ચેક કરીએ આપણે, કે આપણે પાછો યાદ કરીએ એલેક્ઝાન્ડર સિકંદરને. એલેક્ઝાન્ડર સિકંદર છે એમનું મૃત્યુ થયું બેબીલોનની અંદર. એને કારણે પછી એમના 3 સેનાપતિઓ હતા. એમાંથી એકનું નામ હતું એન્ડ્યુમસ, બીજાનું નામ હતું પેથન, અને ત્રીજાને તો આખી દુનિયા જાણે છે, આખું ગામ જાણે, સેલ્યુક્સ નિકેટર. એટલો બધો ગોખી નાખ્યો છે આપણે. તો જે એન્ડ્યુમસ અને પેથન છે એ બંનેને એમણે એમના સમયની અંદર નિયુક્તિ આપેલી હતી. 2 સેનાપતિઓ છે એમને ઉત્તર પશ્ચિમના રાજ્યોની અંદર જુદી જુદી જગ્યા ઉપર, કે તમે અહીંનો વહીવટ સંભાળજો. અને સેલ્યુક્સ નિકેટર છે, તો પહેલા તો એ ત્રણેયને નોંધી લઈએ આપણે. એન્ડ્યુમસ અને પેથન આ ઉત્તર પશ્ચિમમાં નાના નાના રજવાડાઓ લઈને બેઠા હતા. અને ત્રીજો જે છે એ છે સેલ્યુક્સ. આ જ સેલ્યુક્સ નિકેટર એ છે એમણે સિરિયાનો પ્રાંત, અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો સિરિયા પાસેનો જે પ્રાંત છે એ પ્રાંત એમના ભાગની અંદર આવ્યો હતો. અને દમાસ્કસને એમણે પાટનગર બનાવ્યું. દમાસ્કસને એમણે પોતાની રાજધાની બનાવી હતી. દમાસ્કસ રાજધાની તરીકે કામ કરતું હતું. હવે આ અહીંયા બંને આ એના વહીવટમાં હતા, આના વહીવટની અંદર હતા. ઈસવીસન 305ની આજુબાજુની અંદર ધીમે ધીમે કરતા આ વ્યક્તિને એમ લાગ્યું કે જે હું સેનાપતિ તરીકે કામ નહોતો કરી શક્યું એલેક્ઝાન્ડર સિકંદરના સમયમાં, હવે હું કરી શકું. ઈચ્છું કે હું ભારત જીતું, પણ ભારત જીતા પહેલા એક શક્તિ એકત્ર કરવી જોઈએ. એટલે એમણે શક્તિ એકત્ર કરવા માટે એમના નાઇટના 2 ભાઈઓ જે હતા એન્ડ્યુમસ અને પેથન, કે જે ઉત્તર પશ્ચિમની અંદર પોતાની બેક્ટેરિયન સત્તા જમાવીને બેઠા હતા. એક સમયે 1, 2 ને 3 આ ત્રણેય છે એ એલેક્ઝાન્ડર સિકંદરના સેનાપતિ જ હતા. હવે બધા અલગ અલગ રજવાડાઓ છે. એમણે આ બંને છે એમને પરાજય આપી અને શક્તિ એકત્ર કરી લીધી. શક્તિ એકત્ર કરવાને કારણે એમને એમ લાગ્યું કે ના, હવે મને એમ લાગે છે કે ભારત ઉપર પણ મારે આક્રમણ કરવું જોઈએ. અને વધારે પડતા ઉત્સાહની અંદર ઈસવીસન 305ની અંદર આ ભાઈ છે સેલ્યુક્સ નિકેટર, એમણે ભારત ઉપર ચડાઈ કરી દીધી. અને આ બાજુથી છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પણ પૂરી તત્પરતાથી હવે આપણે દેશો જીતાઈ ગયા પછી વાયવ્ય સરહદ ઉપર જવાના જ હતા. તો અહીંયા બંનેની વચ્ચે લડાઈ થઈ. તો સેલ્યુક્સ અને ચંદ્રગુપ્ત વચ્ચે ઈસવીસન 305 પૂર્વની અંદર લડાઈ થઈ. આ યુદ્ધની અંદર સેલ્યુક્સ નિકેટરનો સંપૂર્ણ પરાજય થયો. સંપૂર્ણ મતલબ એટલે કોઈ આમ તમે ન કહી શકો કે થોડા ઘણા અંશે કે કંઈ લાગતું હતું. આમ એવા પ્રકારની મેચ કે જે 20 ઓવરની મેચ છે 6 ઓવરમાં પૂરી થઈ જતી હોય, પાવર પ્લેમાં જ ટાર્ગેટ પૂરો થઈ જાય. એક્ઝેક્ટલી ધ વન સાઇડેડ સંપૂર્ણ પરાજય થઈ. સેલ્યુક્સ નિકેટરને એવું લાગ્યું કે આ પરાજયના કારણે હવે મારે માટે બચવું અસ્તિત્વ જોખમમાં છે. એટલે સેલ્યુક્સ નિકેટરે શરણાગતિ સ્વીકારી અને પોતાની પુત્રી, જેનું નામ હતું ખરેખર તો કોર્નેલિયા, સેલ્યુક્સ નિકેટરે પોતાની પુત્રી કોર્નેલિયા છે એમના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્યની સાથે કરી દીધા. એ ઉપરાંત કેટલાક પ્રદેશો છે એ તો એમને પાછા આપવા જ પડ્યા. દંડ પેટે છે, યુદ્ધ દંડ પેટે છે, એ પ્રદેશો ઘણા બધા આપવામાં આવ્યા. આ બધું મળ્યું.
આચાર્ય ચાણક્ય ત્યારે હતા. આચાર્ય ચાણક્ય એવું માન્યું કે ભાઈ આ સેલ્યુક્સ નિકેટર છે ને પરાજિત ભલે થયો પણ છે શક્તિશાળી અને કામનો માણસ છે, વળી બોર્ડરનો માણસ છે, આ વિવાહ કરી લેવાય. એટલે આંતરરાષ્ટ્રીય વિવાહ હતા એ પણ કરી લીધા. ચંદ્રગુપ્તે કદાચ પૂછ્યું હશે પણ આ બહારની આ શું બોલે મને કંઈ ખબર ન પડે, એનું નામ કંઈક વિચિત્ર છે એટલે નામ પછી બદલાવી નાખવામાં આવ્યું કે ભાઈ આવું નામ તો અમારે અહીં ન ચાલે. તો કે એ તમે બદલી નાખો ને, કંઈ વાંધો નહીં, આપણે એ નથી. ઘણા લોકો એવું કરતા કે ભાઈ સાસરે જાય ત્યારે નામ પાછા બદલી નાખે, દેશી નામ ન ફાવતું હોય તો પછી કંઈક એવું રાખો કે મજા આવે. આમણે એનું નામ રાખ્યું હેલેના. તો આ હેલેના તમે જે કહો છો એ જ કોર્નેલિયા છે. અને હેલેના બેન છે એ ભારતની અંદર શું લાવ્યા જાણીને તમને નવાઈ લાગશે, સાડી લાવ્યા. ભારતીય સ્ત્રીઓ જે આજે એમ કે છે કે સાડી એ તો ભારતીય પોશાક છે, તો ખરેખર એ લોકો માટે ખાસ નવી જાણકારી છે કે ભારતની અંદર સૌ પ્રથમ સાડી લાવવાનું કામ આ સેલ્યુક્સ નિકેટરની પુત્રી હેલેના લાવી છે. તો એની પહેલા ભારતીયોના પોશાક કેવા હતા તો તમે જૂના દેવીઓના ફોટા ક્યાંક તમે જોશો, અહીંથી કમરપટ્ટા બાંધેલા હોય એવા પ્રકારના પોશાક પહેરતા. અને મહારાષ્ટ્રની અંદર લાવણી નૃત્ય વખતે જે કપડાં પહેરવામાં આવે છે એ પ્રકારના પોશાક છે એ મોટે ભાગે આપણે અહીંયા છે એ બહેનો અને માતાઓ છે પહેરતી. તો હેલેના છે એમણે આ સાડીની પહેલી વહેલી ફેશન તમે કહી શકો કે એ શરૂઆત કરી દીધી. આચાર્ય ચાણક્ય કહ્યું કે એમને મિત્ર બનાવી લેવો જોઈએ, એટલે પુત્રી સાથે વિવાહ કરી લે અને એને પાછું માઠું ન લાગે એટલે પ્રદેશો ભલે તે લઈ લીધા, પણ અત્યારે લઈ લીધા છે એને ભવિષ્યમાં ક્યારેક એમ થશે કે આપણે મારું અપમાન કર્યું છે, એટલે એમનું માન સન્માન જળવાય એટલા માટે સેલ્યુક્સ નિકેટરને ચંદ્રગુપ્ત મૌર્યએ 500 હાથી ભેટમાં આપ્યા સસરાને. 500. કારણ કે સેલ્યુક્સ નિકેટર હાથીઓથી અજાણ હતો અને આ યુદ્ધ છે એમની અંદર હાથીઓએ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. એ પાછી બીજી કથા છે, ક્યારેક કરીશું, બહુ લાંબી છે. બસ આ બૌદ્ધિક ક્ષમતા છે કે દુશ્મનને પણ મિત્ર બનાવી લેવો, એની સાથે સંબંધો, આ બધી બાબતો જે છે એ બધી તમારી પાસે લડાઈથી ન થઈ શકે, તમારી બુદ્ધિથી અને કુનેથી થઈ શકે. એટલા માટે મેં અહીં ઉપર એક શ્લોક લખ્યો છે. આ શ્લોક છે આચાર્ય ચાણક્યનો. આચાર્ય ચાણક્ય શું કહેતા, બુદ્ધિનો કે જ્ઞાનનો પ્રભાવ કેટલો, તો કે એકમ હન્યાત્રવા હન્યાદિષુ ક્ષિપ્તો ધનુષ્મતા, એકમ હન્યાત્રવા હન્યાદિષુ ક્ષિપ્તો ધનુષ્મતા પ્રાગ્નેન તુ મતિઃ ક્ષિપ્ત હન્યાદ્ર ભર્ગતાનમપી. અર્થ એમનો એવો થાય કે કદાચ કોઈ બાણાવાળી વ્યક્તિ છે એ કમાન ઉપર તીર ચડાવી અને કદાચ ગમે તેવો બાણાવાળી હોય તો પણ એ નિશાન ચૂકવો હોય તો કદાચ ચૂકી જાય. એ બાણ લાગે પણ ખરું, ન પણ લાગે, ધેર આર ઓપ્શન્સ. પણ પ્રાગ્નેન તુ મતિ ક્ષિપ્ત અન્યાદ્ર ભર્ગતા નમપી. પણ વિદ્વાન કે કુશલ કે જ્ઞાની વ્યક્તિ છે એમણે જો કોઈ આયોજન કરેલું હોય તો માતાના ઉદરમાં રહેલું શિશુ છે એમને પણ એ મારી શકે. બહાર તો ઠીક છે, પણ માતાના ગર્ભમાં રહેલું શિશુ છે, બાળક છે, એમને ત્યાં જઈને પણ હણી શકે. તો બળ મોટું કે બુદ્ધિ મોટી એમની બાબતની અંદરનો આ પ્રખ્યાત શ્લોક છે. એ શ્લોકનો એમણે ઉપયોગ કર્યો કે એને દુશ્મન નહીં બનાવવાનો, એને મિત્ર બનાવી લેવું. બહુ સારી વસ્તુ. અને આ કોર્નેલિયા હેલેના બેન આવ્યા જીવનની અંદર, ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના જીવનની અંદર ઉજાસ લેવા. ઈસવીસન પૂર્વે 305 ની અંદર એ વિવાહ થયા અને 1 વર્ષની અંદર ઈસવીસન પૂર્વે 304 ની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય અને હેલેનાના ઘરે પારણું બંધાયું અને ભાઈ જસ્ટિન જન્મા, એક પુત્રનો જન્મ થયો, એનું નામ જસ્ટિન. જસ્ટિનનો જન્મ થયો તો નાનાજી ખુશ થઈ ગયા, સ્વાભાવિક છે, સેલ્યુક્સ નિકેટર. નાનાજી ખુશ થયા તો ત્યાંથી ઘણી બધી ભેટ સોગાદો મેળ મોકલી અને સાથે સાથે મોકલો એક માણસને જેમનું નામ હતું મેગસ્થનીસ. બરાબર. તો વાર્તાના સ્વરૂપમાં જ કન્ટેન્ટ યાદ રાખો ને સાહેબ કે મેગસ્થનીસ છે ભારતમાં ક્યારે આવ્યો? ઈસવીસન પૂર્વે 304 જસ્ટિનના જન્મ નિમિત્તે. મેગસ્થનીસ હતો કોણ? સેલ્યુક્સ નિકેટર છે એમનો દૂત હતો, રાજદૂત હતો, હી વોઝ એમ્બેસેડર. એ મેગસ્થનીસ ભારતની અંદર આવ્યો હોય અહીંયા કેટલો સમય સુધી રહ્યો હતો? 5 વર્ષ સુધી રહ્યો. ઈસવીસન પૂર્વે
299 સુધી એ ભારતની અંદર રહ્યો છે, મતલબ 304 ઈસવીસન પૂર્વેમાં આવ્યો, ઈસવીસન પૂર્વે 299 સુધી રહ્યો, 5 વર્ષ સુધી એ ભારતની અંદર રહ્યો એટલે તો કે એમની ટેવ પ્રમાણે બધી જગ્યા ઉપર એ ફર્યો, ફરતા ફરતા તો કે એમણે ભારતની અંદર જુદી જુદી જગ્યા ઉપર ઘણું બધું અધ્યયન કર્યું, જોયું, અભ્યાસ કર્યો, અને જે જોયું જાણ્યું એ બધી જ વસ્તુ એમણે લખ્યું. શેમાં લખ્યું? તો કે એમણે એક પુસ્તકમાં લખ્યું. એ પુસ્તકનું નામ ઇન્ડિકા. મૌર્ય વંશની માહિતી આપણને શેમાંથી મળે છે? તો ઇન્ડિકામાંથી મળે છે. પણ ખાસ યાદ રાખજો, આવું કોઈ કહે કે આ ગ્રંથમાંથી મળે છે, ઇન્ડિકામાંથી, એનો જવાબ ઇન્ડિકા છે. પણ તમને એક સત્ય સમજાવી દઉં, ઇન્ડિકા નામનો મૂળ ગ્રંથ છે એ હાલમાં ક્યાંય ઉપલબ્ધ નથી. એની ઓરિજિનલ પ્રત કે ઓરિજિનલ કોપી છે ઇન્ડિકાની પ્રાપ્ય જ નથી. પણ ઇન્ડિકા છે એ આપણને ઉપયોગી એટલા માટે કે એ ઇન્ડિકાની પછી નકલ ઘણા બધા વ્યક્તિઓએ કરી છે. દાખલા તરીકે એરિયન છે, એમણે એમાંથી લખાણ કર્યું છે. પ્લિનીએ કર્યું છે. તમે જેને ઓળખો છો વારંવાર એસ્ટ્રેબો છે, એમણે કરેલું છે. પછી એક લેખક છે પેરિપ્લસ. આ બધા લેખકો છે સાહેબ, પ્રાણીઓના નામ નથી. ઘણા લોકો તેને એમ કે આ બધા જનાવર છે, જરાય નહીં. પ્લિની, એરિયન, સ્ટ્રેબોન, પેરિપ્લસ ને આ બધા છે એ લેખકો છે. આ બધા લેખકો છે એમણે ઇન્ડિકાના આધાર ઉપરથી પોતાના લખાણ એમણે લખ્યા છે, અને એ લખાણમાંથી આપણને મૌર્ય યુગની માહિતી મળે છે. તો એ રીતે પણ આપણને ઇન્ડિકા ઉપયોગી છે. મેગસ્થનીસે પોતાના ઇન્ડિકાની અંદર ભારતનું ઘણી રીતે વર્ણન કરેલું છે. એમની અંદર એમણે ભારતીય સમાજને 7 ભાગમાં વહેંચ્યા છે. આ પ્રશ્ન અગત્યનો છે. મેગસ્થનીસના ઇન્ડિકા પ્રમાણે ભારતીય સમાજના કુલ કેટલા ભાગ છે? 7 ભાગ. તો તમે એમ કહી શકો, માની શકો કે જે ઉત્તર વેદકાલીન સંસ્કૃતિની અંદર જન્મના આધાર ઉપરથી જે 4 ભાગ પડી ગયા હતા કે બ્રાહ્મણ ને ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર, એ જ 4 ભાગ જન્મના આધાર ઉપર હતા. એ આખી પરંપરાઓ છે એ અહીંયા સુધી આવતા આવતા તૂટી ગઈ છે એવું માનવામાં આવે છે. કે એમાંથી એક વર્ગ છે એમને બ્રાહ્મણ અને શ્રાવક તરીકે ઓળખવામાં આવતો હતો. શ્રાવક એટલે જે બીજાના અન્ય જગ્યા ઉપરથી જઈ અને ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું ભરણ પોષણ કરતા હોય એવા વ્યક્તિઓ. બ્રાહ્મણ અને શ્રમણનો એક માર્ગ હતો. એક ભાગ છે એ ખેડૂત અને શ્રમિકનો હતો કે જે પોતાનું લેબર વર્ક કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્રીજો ભાગ છે એ શિકારી અને પશુપાલકો. એ બંનેને એક સાથે જોડવામાં આવતા હતા, એટલે સમાજનો ત્રીજો એક વર્ગ હતો. ચોથો વર્ગ છે એમને તમે વ્યાપારી અને કારીગર વર્ગ પણ કહી શકો, કે સુથાર કામ કરતા હોય કે પછી લુહાર કામ કરતા હોય, સોના ચાંદીનું કામ કરતા હોય અને પાછું વેપાર કરતા હોય. તો એ વ્યક્તિઓ છે એ બધા આવતા. એક વધારાનો ભાગ છે એ 5મો ભાગ છે એ સૈનિકનો વર્ગ હતો. સેનાની અંદર ભરતી થતા અને સુરક્ષા માટેનું કામ કરતા હતા. સૈનિક છે એ પણ એક વર્ગ હતો, એને પણ સમાજનો એક વર્ગ ગણાતો. અને 6થો ભાગ છે એ બધો હતો પ્રશાસનિક અધિકારીઓનો. પ્રશાસનિક અધિકારીનો મતલબ રાજકાજના જે કામ છે એ બધા કરતા હોય. 7મો વર્ગ બહુ અગત્યનો છે. એ વર્ગ કયો હતો? તો કે એ રાજ પરિવાર છે એમના અંગરક્ષક તરીકે કામ કરનારા વ્યક્તિઓ હતા. અને ગુપ્તચરો જે હતા, જાસૂસી, જેને તમે કહે ને સ્પાય નેટવર્ક તરીકે કામ કરનારા જે વ્યક્તિઓ, આવા સમાજના બ્રાહ્મણથી માંડી અને જાસૂસ સુધીના 7 ભાગ હતા. મેગસ્થનીસે લખેલા ઇન્ડિકાની અંદરથી સૌથી ચોંકાવનારી અને તમને આનંદ આવે એવી બાબત એ છે, અથવા તો તમે ક્યાંય બહુ ઓછી જાણીએ છે એવી છે, કે તમામ મૌર્ય રાજાઓ છે અહીંથી માંડીને અહીં સુધીના શાસનની અંદર તમે જોશો તમામ મૌર્ય રાજાઓ છે એમના અંગરક્ષકો તરીકે સ્ત્રીઓ રહેતી. સ્ત્રી અંગરક્ષક, લેડીઝ. જાણીને નવાઈ લાગશે પણ હકીકત છે. એ તો ઠીક છે કે આપણા ઇતિહાસને એ જ અંગ્રેજોએ પછી ભારતની અંદર એ શાસન કરીને તોડી મરડીને નાખી દીધો કે ભારતના જૂનવાણી તમારા પૂર્વજો એટલે કે આપણા પૂર્વજો છે એ બધા પૂર્વજો છે એ સ્ત્રીઓનું બહુ મહત્વ નહોતા જાણતા, સ્ત્રીઓને કોઈ સ્થાન નહોતું. મૌર્ય રાજવંશ છે એમના અંગરક્ષક તરીકે સ્ત્રીઓ હોય તો આ સ્ત્રીઓ છે એમને આઝાદી કેટલી હશે, આ સ્ત્રીઓ છે એ કેટલું બધું શીખીને આવતી હશે, એ કઈ રીતે
મજબૂત હશે, એમને કેટલા અધિકારો હશે, આ બધી વસ્તુઓ તમારે કહેવાની જરૂર નથી. આ આપણે નથી કહેતા, એનો વડવા કહે છે, મેગેસ્થનીસ કહે છે, આપણે ક્યાં કહીએ છીએ, એરિયન કહે છે, પ્લિની કહે છે, સ્ટ્રેબો કહે છે, પેરિપ્લસ કહે છે, અને એક ડેડોરસ છે, એને યાદ રાખજો સાહેબ. આ બધાને એટલા માટે કે આમાંથી પ્રશ્નો કદાચ નીકળે તમને. આ સ્ટ્રેબો તો આવે જ છે ને. ડેડોરસ, આ ડેડોરસ કોણ હતો? આ એ વ્યક્તિ કે છે જેમણે ભારત ઉપર સિકંદરના આક્રમણનું વર્ણન કરેલું છે. એ એક વખત તો ક્યાંક ડીપમાંથી પ્રશ્ન પૂછાયો હતો, અને મેં એક ટેસ્ટમાં પ્રશ્ન પૂછ્યો તો 100% વિદ્યાર્થીઓ એ પ્રશ્ન મૂકીને ઉતાર્યા હતા કે ભાઈ ભારત ઉપર સિકંદરના આક્રમણનું વર્ણન કરનાર લેખક કોણ છે? તો એ છે ડેડોરસ નામનો વ્યક્તિ. તો ડેડોરસ છે, એરિયન છે, પ્લિની છે, સ્ટ્રેબો છે, પેરિપ્લસ છે, અને ઇન્ડિકાના લેખક ખુદ મેગેસ્થનીસ છે. એમણે આ 7 વર્ગો કીધા છે, એમાં આ વર્ણન કરેલું છે. તો આપણે તો ઊભું કરેલું નથી. અહીંયા સ્ત્રીઓની પરિસ્થિતિ બહુ સારામાં સારી જ હતી, એમાં કોઈ પ્રશ્ન નથી. અને આ બધા ગ્રીકોને એ બધા એટલા માટે જ છે, ચંદ્રગુપ્ત મૌર્યનું નામ સેન્ડ્રોકેટ્સ છે. કેટલીક જગ્યા ઉપર એમનું નામ એન્ડ્રોકેટસ છે. ગ્રીક લેખકોએ ચંદ્રગુપ્ત મૌર્યને ક્યાં નામે ઓળખાયો છે? સેન્ડ્રોકેટ્સ. એન્ડ્રોકેટ્સ આ નામ ઉપરથી એમને ઓળખેલો છે. ચંદ્રગુપ્ત મૌર્યે સરસ મજાનો એક હાઈવે બનાવી દીધેલો, લોકોને વ્યાપારિક ક્ષેત્ર માટે બહુ સારામાં જરૂરી. એટલા માટે ગાંધારથી માંડી, એટલે કે આજની તારીખે જે આપણે તક્ષશિલા કહીએ છીએ, ગાંધાર, આ ગાંધાર પ્રદેશ છે એ હાલ પાકિસ્તાનની અંદર અને અફઘાનિસ્તાનની બોર્ડર પાસેનો જે ભાગ છે એ બધો આખો પ્રદેશ ગાંધાર કહેવાતો. કંધારથી માંડી અને સિંધ પ્રાંત સુધીનો ભાગ છે, અને વચ્ચેના ભાગની અંદર ગાંધાર હતું. ત્યાંથી લઈ અને હાલનું બિહાર, ત્યાં તામ્રલિપ્તિ, ગાંધારથી તામ્રલિપ્તિ સુધી એમણે વેપારી માર્ગ બનાવી દીધેલો એ જમાનાની અંદર. આનો આ રોડ છે એ આગળ જતા પછી શેરશાહ સૂરીએ એને આની આ લાઈન ઉપર બિહારથી માંડી, એટલે કે પટણાથી લઈ અને ગાંધાર સુધીનો ભાગ છે, એમની અંદર શેરશાહ સૂરીએ રોડ બનાવેલો. અને શેરશાહે એમને નામ આપેલું હતું સડકે આઝમ. અને એનું પૂછડું ક્યાં નીકળે છે? લોર્ડ ઓકલેન્ડ. અંગ્રેજોના સમયની અંદર લોર્ડ ઓકલેન્ડ છે, એમણે આનો આ રોડ ફરીથી પાછો બનાવ્યો અને એનું નામ આપ્યું ગ્રાન્ટ ટ્રંક રોડ. તો મિત્રો, ગ્રાન્ટ ટ્રંક રોડ કો લોર્ડ ઓકલેન્ડ બ્રિટિશ વાઇસરોયના સમયની અંદર શેરશાહ સૂરી, કે જેનો સમય છે ઈસવીસન 1540 થી 1545, હુમાયુને ચોસા અને કનૌજના યુદ્ધની અંદર હરાવી અને જે એણે પોતાની સત્તા સ્થાપી અને મુગલ વંશનું જે સામ્રાજ્ય છે એમને વચ્ચેના સમયની અંદર બ્રેક કરી દીધેલું એ શેરશાહ સૂરી છે. એમણે સડકે આઝમ નામ આપ્યું છે, એ પણ આ જ રોડ. અને એની પહેલી વહેલી શરૂઆત ગાંધારથી માંડી અને તામ્રલિપ્તિ સુધી કરેલી. બીજો રોડ પણ બનાવેલો વેપારી માર્ગ માટે ચંદ્રગુપ્ત મૌર્યે, અને એ છે તામ્રલિપ્તિથી માંડી અને ભૃગુ કચ્છ. ભૃગુ કચ્છ એટલે આજનું આપણું બડોચ. તો છે પટણાથી માંડી અને ભરૂચ સુધી પણ એ સમયની અંદર વેપારી માર્ગ સુરક્ષાથી ભરેલો અને બધી જ સવલતો સાથેનો સરસ મજાનો હાઈવે છે એ સમયની અંદર એમણે બનાવેલો હતો. આ પણ ચંદ્રગુપ્ત મૌર્ય છે, એમના સમયની અંદર થયેલી અગત્યની કામગીરીઓ તમે કહી શકો. આ બધી જ વસ્તુઓ છે એમની માહિતી આપણને મળે છે. મૌર્ય વંશની માહિતી સૌથી વધારે કોઈ જગ્યા ઉપરથી મળતી હોય તો ખાસ યાદ રાખો, દીપવંશમાંથી મળે છે. મૌર્ય વંશની માહિતી મહાવંશમાંથી મળે છે. મૌર્ય વંશની માહિતી આપણને ત્રિપિટકમાંથી મળે છે. આ બૌદ્ધ ગ્રંથો છે, ત્રિપિટક, 3 પિટક. ક્યાં? સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. તો ત્રિપિટકમાંથી તમને માહિતી મળે છે. દશકુમાર ચરિતમ,
કે જે દંડી નામના વ્યક્તિએ લખેલું છે, કવિ દંડીએ લખેલું દશકુમાર ચરિતમ છે, એમની અંદરથી આપણને માહિતી મળે છે. કાદંબરી નામના ગ્રંથમાંથી મળે છે, જે બાણ ભટ્ટે લખેલી છે. આપણે ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરેલી હતી, મુદ્રા રાક્ષસમાંથી આ માહિતી મળે છે. કે જે લખ્યો છે વિશાખ દત્તે. મિલિંદ પન્હો નામના ગ્રંથમાંથી મળે છે સાહેબ. આ કોણ છે તો કે નાગસેન, બૌદ્ધ આચાર્ય નાગસેન અને રાજા મિલિંદ, જેને આપણે મિનેન્ડર તરીકે ઓળખીએ છીએ. ઇન્ડો ગ્રીક રાજા હતો મિનેન્ડર, જેને આપણે મિલિંદ તરીકે ઓળખીએ છીએ. એ મિલિંદ અને નાગસેન બેયની વચ્ચેનો, આ બૌદ્ધ આચાર્ય હતા અને આ મિનેન્ડર રાજા છે, એ બેયની વચ્ચેની જે ચર્ચા છે, ચર્ચા મિલિંદ પન્હો નામના ગ્રંથની અંદરથી આ માહિતી મળે છે. રાજતરંગિણી નામના ગ્રંથમાંથી પણ માહિતી આપણને મળે છે. અને રાજતરંગિણી ગ્રંથ છે એ લખ્યો છે કલ્હણે. કોના કહેવાથી તો કે કાશ્મીરના રાજા જૈનુલ આબેદીન. કાશ્મીરના રાજવી જૈનુલ આબેદીન, જૈનુલ આબેદીનને કાશ્મીરનો અકબર તરીકે ઓળખવામાં આવે છે. અને આ 11મી સદીમાં લખાયેલો ગ્રંથ છે. યાદ રાખો, આના વિશેની ઘણી બધી બાબતો, એમાં કાશ્મીરનો ઇતિહાસ છે. આ બધી નોટ કરવા જેવી વસ્તુઓ છે. તમે મારી પાછળ રહી જતા હોય તો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો રિવર્સ કરી લેવું, કારણ કે માહિતી બહુ ઝાઝી હોય. અને ઓલરેડી હું તમને ઝાઝી માહિતી આપું છું, એમને કારણે સમય તો જઈ જ રહ્યો છે. હવે એમાં હું ફાલતુ ટાઈમ કે ચાલો લખી લો આ તે એવું બધું, તો આપણે કોઈ નેટ બગાડવાના ધંધા કરવા નથી. એ તો પછી કરે જ છે ને પેલા લોકો ઘણી જગ્યા ઉપર. મેં તો એવું જોયું છે કે ચાલો આપણે કોર્નર ક્વેશ્ચનની વાત કરીએ, પછી એક પ્રશ્ન અહીંયા મૂકવાનો, નીચે 4 ઓપ્શન, ને પછી તમને લાઈવની અંદર આપી દેવાનો, પોલ આપી દેવાનો, આપો જવાબ, કોણ આપે છે સાચા. 500 વ્યક્તિઓ થાય ત્યારે આપણે એનો સાચો જવાબ આપશું. એક પ્રશ્નનો ઉકેલ તમને મળે ને સાહેબ, તમારી 6 થી 7 મિનિટ, 2.5 કલાક તમે બેસો, એમાંથી 22 કે 25 પ્રશ્નો તમને મળે. હવે પહેલો પ્રશ્ન તો એ છે સાહેબ એ મહાનુભાવોને કે ભાઈ પ્રશ્ન આપીને હું તમને કહું તો બોલો આનો જવાબ આપી દઉં, તમને તો જેનો જવાબ આવડે જ છે તો તમારે મારી પાસે ભણવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો પહેલાં ભણાવી તો દો. જે હોય આવડતું હશે એ લોકોને રિવિઝન થશે, નહીં આવડતું હોય એ મિત્રો શીખી લેશે, કોઈ સવાલ નથી. બધા આપણે સરકાર છીએ ને કોઈ અમે એસજીએસ નથી, સર્વગુણ સંપન્ન, બધા શીખી રહ્યા છે. તો શીખો, માહિતી આપો. અને બહુ જાજુ થઈ જતું હોય તો ઘણી વખત તમારે એવું બનાવી લેવું કે એક ફોટોઝ લઈ લ્યો, જેથી કરીને તમને અનુકૂળ પડે. અને આમાંય ખીચડો તો ક્યાંક થતો હશે, પણ આપણે ટાઈમ બચાવવો છે એટલા માટે. તો રાજતરંગિણી વિશે અલગથી પ્રશ્ન નીકળી શકે. ફરીથી કહું, રાજતરંગિણી છે એ કાશ્મીરનો ઇતિહાસ છે. નંબર 1. રાજતરંગિણી નામનો ગ્રંથ 11મી સદીમાં બનેલો છે. નંબર 2, રાજતરંગિણી નામનો ગ્રંથ છે, એમના લેખક કલ્હણ છે. નંબર 4, રાજતરંગિણી છે એ કલ્હણે બનાવ્યો જૈનુલ આબેદીન કે જે કાશ્મીરના રાજા હતા એમના કહેવાથી બનાવેલો છે. અને સૌથી વધારે અગત્યનો પ્રશ્ન વારંવાર પૂછાતો, ભારતનો સૌ પ્રથમ પ્રમાણિત ઐતિહાસિક ગ્રંથ કયો? રાજતરંગિણી. ભારતનો, એની પહેલાના છે એ અન્ય જગ્યા. તમે કહેશો તો એની પહેલાનો ઇતિહાસ તો 11મી સદીમાં બન્યો, એની પહેલાનો ઇતિહાસ તો આ ભણાવો છો શેના ઉપરથી લ્યો છો? યા તો વિદેશીઓએ લખેલા ઇતિહાસ ઉપરથી અથવા તો વંશાવળી ઉપરથી. બારોટોએ, ગઢવીઓએ, ચારણોએ અથવા તો એમના રાજકવિઓ જે તે વંશના હતા એ બધા જે વંશાવળીઓ લખી હતી એમાંથી બધું ભેગું કરી અને પછી આમ કંઈક થયું હશે એમ માનીને આપણે ચાલીએ છીએ. બાકી વિધિવત રીતે જેની ઉપર તમે સિક્કો મારીને કહી શકો ધીસ ઇઝ હિસ્ટોરિકલ બુક, એવી ભારતની પહેલી વહેલી હોય તો રાજતરંગિણી છે. એની પહેલાંની કોઈ બુક પ્યોર હિસ્ટોરિકલ નથી.
તો 5-7 પ્રશ્નો તો ખાલી માત્ર રાજ તરંગીમાંથી નીકળે છે. એટલા માટે જ કહું છું કન્ટેન્ટ કરો, અને કન્ટેન્ટનો ઢગલો હું તમારી સામે કરી દઈશ, પ્રશ્નોનો ઢગલો ઓટોમેટિક થઈ જશે. આ દસકુમાર ચરિતમ અલગથી પણ પૂછાય છે તમને. દસકુમાર ચરિતમ છે એમના રચયિતા કોણ છે? દંડી છે, કવિ દંડી. કાદંબરીના રચયિતા કોણ છે? બાણભટ્ટ છે. મુદ્રા રાક્ષસના વિશાખદત્ત છે. મિલિંદ પન્હો કોનો સંવાદ છે? નાગસેન અને મિનેન્ડરનો છે. તો આ બધા પાછા અલગ અલગ પ્રશ્નો છે. દર વખતે હું તમને કહેતો નથી કે આ પ્રશ્ન છે, પણ હું છેલ્લી 1 કલાકથી જે બોલી રહ્યો છું એમાં દર 2 લીટીમાંથી એક પ્રશ્ન છે. એ હકીકત છે. નિરાતે રિવાઇન્ડ કરી અને જોઈ લેજો. જેમ કે સેલ્યુક્સ નિકેટર સિરિયામાં હતા, પાટનગર કયું હતું? દમાસ્કસ. તો એક પ્રશ્ન નીકળી ગયો. એન્ડ્યુમસ અને પૈથન કોણ હતા? એલેક્ઝાન્ડર સિકંદરના સેનાપતિ હતા. એ પ્રશ્ન છે સાહેબ, બરાબર. આ કોર્નેલિયા કોની પુત્રી થતો હતો? હેલનાનું મૂળ નામ શું હતું? એ પ્રશ્ન જ છે સાહેબ. તામ્રલિપ્તિથી ભૃગુ કચ્છ ક્યાં સુધી ગુજરાતમાં કયો માર્ગ છે, ક્યાંથી ક્યાં સુધીનો માર્ગ છે એ બનાવી દેવામાં આવ્યો હતો. તો એ તામ્રલિપ્તિ ભૃગુ કચ્છ એ પણ છે. ગાંધારથી તામ્રલિપ્તિ એ પણ છે. આ જ પાછું શેરશાહ સાથે શેરશાહે કયું નામ આપ્યું એ પણ પ્રશ્ન છે. લોર્ડ ઓકલેન્ડે કયું નામ આપ્યું એ પણ એક પ્રશ્ન છે. તો આ બધા જ આપણને સ્ત્રોત એટલે કે રિસોર્સિસ છે એ મળે છે કે જેમાંથી ચંદ્રગુપ્ત મૌર્ય ને પછી આગળ એમના ઉત્તરાધિકારી છે એમની માહિતી આપણને બહુ મોટા પ્રમાણની અંદર મળે છે. એક માહિતી આપણને એક ગુજરાતી પણ આપે છે, અને એ છે આપણા જૈનોની આચાર્ય હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય છે એમણે એક ગ્રંથ લખેલો છે, એમનું નામ છે પરિશિષ્ટ પર્વ. આ પરિશિષ્ટ પર્વ અનુસાર ચંદ્રગુપ્તએ સન્નિધાર અથવા તો સંથારા વિધિ અનુસાર દેહ ત્યાગ કરેલો. ક્યારે? ઈસવીસન પૂર્વે 298. આ 298 છે એ હેમચંદ્રાચાર્યએ નથી કીધું. એ તો આખા ઇતિહાસમાં બધાને ખબર છે કે એનું શાસન 298 પૂરું થઈ ગયું. એમણે બિંદુસારને ગાદી સુપ્રત કરી અને પછી રાજ્ય સત્તાનો ત્યાગ કરી દીધો. સાહેબ 47 વર્ષે તો આ માણસ નિવૃત્ત થઈ ગયો છે. ઓકે, ઈસવીસન પૂર્વે 345 જન્મ, ઈસવીસન પૂર્વે 298 ની અંદર તો બધા જ મોજ મસ્તી બધું કરી, અને ઈસવીસન પૂર્વે 298 એમણે પ્રથમ જૈન સભા પાટલીપુત્રમાં બોલાવી. આ પણ એક પ્રશ્ન. પ્રથમ જૈન સભા ક્યાં ભરાણી? પાટલીપુત્ર. કોણે ભરાવી? ચંદ્રગુપ્ત મૌર્ય. એના આચાર્ય કોણ હતા, એટલે કે અધ્યક્ષ કોણ હતા? આચાર્ય ભદ્રબાહુ. જૈન આચાર્ય 2 હતા એ સમયની અંદર, ભદ્રબાહુ અને સ્થૂળભદ્ર. એમાંથી સ્થૂળભદ્ર છે એ શ્વેતાંબર જૈનના વડા હતા. આચાર્ય ભદ્રબાહુ છે એ દિગંબર જૈનના વડા હતા. આચાર્ય ભદ્રબાહુ પાસેથી દીક્ષા લીધી ચંદ્રગુપ્તે. આચાર્ય ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી અને રાજપાટ છોડી અને ચંદ્રગુપ્ત મૌર્ય જતા રહ્યા શ્રવણ બેલગોડા. ક્યાં આવ્યું? તો કે કર્ણાટકમાં મૈસૂર પાસે. કર્ણાટકમાં, હાલના કર્ણાટકના મૈસૂર નજીક આવેલા શ્રવણ બેલગોડા નામના સ્થળ ઉપર આચાર્ય ભદ્રબાહુની દીક્ષા લઈ અને ચંદ્રગુપ્ત મૌર્ય જતા રહ્યા, અને ત્યાં જઈ અને એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી હશે અને સંથારા વિધિ અનુસાર પોતાનો દેહ ત્યાગ કરેલો. સંથારા વિધિ એટલે આજે પણ કેટલીક જગ્યા ઉપર જૈનો આ કામ કરે છે. કેટલાક લોકો એને સન્નિધાર, કોઈક સન્નિધાત્ર, ઘણા બધા નામ આપે છે.
મૂળ નામ તો સન્નિધાર, પણ એવા પ્રકારનું કે જેમની અંદર વ્યક્તિ છે એ પોતાની રીતે જ જીવનને સંકેલી લેવા માટેનો પ્રયત્ન કરે છે. બસ હવે હું બહુ જીવો, મારે આગળ જીવન જીવવું નથી અને હું મારી રીતે આ શરીરને અને પ્રાણને બંનેને અલગ કરવા માંગુ છું ને એટલા માટે એ વ્યક્તિ છે એ અન્ન અને જળનો પ્રેમથી ત્યાગ કરી દે છે, કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં પણ. અને ધીમે ધીમે કરતા શુષ્ક થતો ધીમા મૃત્યુ તરફ આગળ વધી અને પોતાનો દેહ ત્યાગ કરે છે અને સંથારા વિધિ કહેવાય છે. આ વિધિ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો દેહ ત્યાગ કરેલો એવી હિસ્ટ્રીની અંદર નોંધ છે ને આ નોંધ પાછી આપણા ગુજરાતના હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વ નામના ગ્રંથની અંદર લખી છે. અન્ય ઐતિહાસિક ગ્રંથોની અંદર પણ એમની વિગતવાર ચર્ચા છે. હવે બીજો પ્રશ્ન સાઈડમાંથી થાય કે સંથારા વિધિ છે એમને આત્મહત્યા ન કહેવાય, અને જો આત્મહત્યા જ કહેવાતી હોય તો પછી સ્વાભાવિક છે કે આપણા દેશના કાનૂન પ્રમાણે છે એ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ક્રાઇમ કે ભાઈ સ્યુસાઇડ એટેમ્પ્ટ કરવી એ તો આત્મહત્યા એ ગુનો બને છે આપણા દેશની અંદર. તો એના માટે હું ભૂલતો ન હોઉં તો રાજસ્થાનની કોર્ટની અંદર એક વખત તો કેટલાક લોકોએ PIL કરી અને ચર્ચા પણ આના ઉપર કરેલી, પણ અંતે કોર્ટનું એ દિશા માર્ગદર્શન પણ એ હતું કે એ એમની સાંસ્કૃતિક ઓળખ છે અને કોઈ પણ ધર્મની કે કોઈ પણ સાંસ્કૃતિક ધરોહર છે એ જો ચાલતી હોય તો એમની અંદર કોર્ટ કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરવા માંગતી નથી. એટલા માટે અત્યારે એને કાયદાની બારીમાંથી છૂટ આપવામાં આવી છે કે આજે પણ હજી કેટલાક લોકો સંથારા વિધિ કરે છે, કારણ કે એમાં કોઈને એમાં નિયમોનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે એમાં આત્મહત્યા કરવા માટે કોઈ પ્રેરણા આપતું નથી, કોઈ દુષ્પ્રેરણા નથી, એમાં આત્મહત્યા કરવા માટે કોઈ મજબૂરીનું પણ ભાગ નથી. એટલે એમાં કાનૂન ન લાગી શકે. વ્યક્તિ પોતાની રીતે નિર્ણય કરે છે કે મારે નથી જમવું, ભૂખ લાગશે જમી લેશે, તરસ લાગશે અને એમ લાગશે કે ભાઈ એમાં કઈ ફરજિયાત તો નથી તમે જાહેરાત કરી દીધી એટલે તમારે પછી પાણી ન જ પીવાય, તરસ લાગે આ દાખલા તરીકે લ્યો આપણે કોઈ સંથારો કરવો નથી તો હું પી લઉં છું, ઓકે ઠીક હે એ પાણી પી લિયા, ન લાગે મૂકી દેવાની. આ વસ્તુ છે કાયદાથી પર છે, એટલા માટે એમનું જીવન છે ત્યાંથી આવ્યું. અને એના પછી આ વંશની અંદર આગળ જે રાજવી આવે છે એમનો પુત્ર બિંદુસાર છે, એમને ગાદી આપવાની છે. જો કે બિંદુસારને ગાદી ઉપર બેસવામાં આવ્યા એમાં પેલા વિદેશી મેડમ હેલના છે એમને બહુ ગમ્યું નથી, એવી પણ ઐતિહાસિક માહિતીઓ છે, આપણે એમાં પડવું નથી. પણ હજી એમનું જે આપણે જેની વાત કરી ભાઈ જસ્ટિનભાઈ છે એ ટેણિયા છે, કારણ કે ઈસવીસન પૂર્વે 298માં હોય કેવડો તો કે 4 વર્ષનો હોય, બરાબર ને, 6 વર્ષનો હોય નહીં, 304 ઈસવીસન પૂર્વેમાં જન્મેલ. આ ભાઈ હજી જસ્ટિન ઘોડિયામાં છે, 6 વર્ષના છે, એટલે એ પોસિબલ ન બન્યું. અને બીજું સૌથી મોટી બાબત તો એ હતી કે હજુ આચાર્ય ચાણક્ય જિંદા હે, ટાઈગર ભી જિંદા હે. અને સ્વાભાવિક છે બિંદુસાર એમને બહુ ગમતા, એટલા માટે ઈસવીસન પૂર્વે 298માં બિંદુસાર ગાદી ઉપર આવ્યા અને ચંદ્રગુપ્ત મૌર્યનો ઇતિહાસ છે અહીંયા પૂર્ણ થાય છે. બિંદુસાર અને સમ્રાટ અશોકને આપણે એક જ કડીની અંદર લેવા માટેનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે. આ પાર્ટને કે આ ભાગ છે એમને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ અને કોઈ ઘટતી કે ખૂટતી માહિતી હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડીશું. મારા ખ્યાલથી તો કોઈ વસ્તુ નથી. થેન્ક યુ. ફરીથી પાછા મળશું અને જોડાયેલા રહેશું તો કન્ટેન્ટ તમને 110% મળશે. તમારે એક પણ બુક ક્યારેય ફેરવવી નહીં પડે, વાંચવી નહીં પડે, ફાંફા નહીં મારવા પડે. ઓકે, ઓલ ધ બેસ્ટ.